નહીં તો ઘણા એવા હોય ઉછીના લઈ લઈને શેર બજારમાં રમતા હોય. એ કે 15 દી આપો ને મારે બહુ કટોકટી છે, ફી ભરવી છે, એમ કરીને કોઈકના 10,000 લઈ આવે અને ક્યાંક નાખે, ઇસ્યુ ભરે, એમાંથી કમાઈને ઓલાને દઈ આવે. આવા હવે જેના હોય એને કાંઈ ન હોય, એ બિચારો 10 ને 10 ભેરવે રાખતો હોય અને ઓલો મારો મહિનામાં 20,000 કરી નાખે, અને તોય પાછા આવ્યા હોય એ ન વાપરે, પાછા ત્રીજો ગોતે. બહુ કટોકટી છે, 10,000 આપો. બોલો આવું છે. બસ સ્ટેશને બધા ઉભા હતા, એમાં એક ભિખારી આવ્યા ને કે ભગવાન કે નામ પર કુછ દેજો, ભગવાન કે નામ પર કુછ દેજો. એસટી બસની એમટીએસ ની રાહ જોતા છે, સિટી બસની. કોઈ રૂપિયો, 1.5 રૂપિયો, 2 રૂપિયા, 50 પૈસા એમ નાખ્યો, 40-50 રૂપિયા થઈ ગયા. 25 રૂપિયા રિક્ષા બાંધી ભિખારી વયો ગયો. ઓલા લાઈનમાં ઉભા હોય એ બધા જોવે કે આપણે ભિખારી છે કે આ ભિખારી છે. ઘણા સોસાયટીમાં એવા હોય કે બાજુમાં જઈને કે અમારે જરા દૂધ મેળવવું છે, જમાવવું છે, જરા દહીં આપો. બીજે ઘેરે, ત્રીજે ઘેરે, 5 ઘેરે, 10 ઘેરે માગી, કઢી કરીને ખાય. બોલો આપણી પાસે મેળવણનું લઈ જાય, આપણે કઢી કરવાની હોય ને એમાંથી દીધું હોય. એમાંથી ખારે બોલો લેર કરે. તો હવે તો આ દુનિયા બહુ એવી થઈ ગઈ. ભિખારી આવીને મેં છેટાણીને કીધું, છેટાણી કંઈક જમવાનું હજી તૈયાર નથી થયું. કાંઈ વાંધો નહીં, લ્યો આ નંબર મિસ કોલ કરજો. તૈયાર થઈ જાય એટલે મિસ કોલ કરજો. આપણે આ સંબંધી છે ભિખારી છે? કીધું ને, સેવાથી કોણ રાજી ન થાય? આમ હાથ રાખીને ફરતો હોય, જમવાનું ક્યાં મળશે? આમ હાલા જાઓ. કેવા એ દેનારા એવા હોય ને, આ તો વળી સામી આવવાને ક્યાં ભટકાડ્યા. હવે ભૂખડી બારે છે, બહાર નીકળે તો 2 નાખી દઉં. એમ હું પ્રવચન આપતો હતો ને, એમાં એક શેઠ હતા, મેં કીધું આમને થોડું તમે આપો, ગરીબ છે. એને 500 રૂપિયા આપ્યા. હું તો ખુશ થઈ ગયો કે મારી વાતને આટલી સ્વીકારી લીધી. જળ દઈને 500 રૂપિયા આપી દીધા. પછી થોડી વાર થઈ, ઓલા છોકરા ગયા અને ઓલા શેઠ ગયા. બીજો દિવસ છે ને, 2 છોકરા રોતા રોતા આવ્યા. એ કે કાં શું થયું? તો કહેલા શેઠે 500 આપ્યા મહારાજ સાહેબ, પણ આ દરવાજા બહાર નીકળીને મારીને લઈ લીધા. મારીને પાછા લઈ લીધા. એ કે મહારાજ સાહેબ ની સામે બેસીને મારે ના ન પડાય કે મૂર્ખાઓ ખબર પડે 500 રૂપિયા કેમ થાય છે? તરબૂચનો મોટો ઢગલો તો એના માથે પડ્યો, પણ પડ્યો અને વજનદાર આદમી. એક તરબૂચ ફાટ્યું, એમાંથી જીન નીકળ્યું, કરતો જીન નીકળ્યું. ભૂત પ્રેત ખુશ થઈ ગયું, આમાં તે મને મુક્ત કર્યો. માગ તો માગે તે આપો. આ કે સરસ મજાને એક મકાન આપી દો. એટલે કે મકાન મળતું હોય હું તરબૂચમાં હું કામ રહું? મુંબઈમાં મકાન મળતું હોય હું તરબૂચમાં શું કામ રહું? 5 બાબત જ્યારે આપણે પૂરી કરીએ ત્યારે સત્સંગ કર્યો કહેવાય. એ 5 કઈ? શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ. પ્રથમ છે શ્રવણ કરવું, સત્પુરુષોના મુખે ભગવત વાર્તા સાંભળવી. આજના જમાનામાં મોટે ભાગે એવું કહેવાય છે કે કોઈ સાધુઓ પાસે જઈને સમય બરબાદ કરવાની જરૂર નથી, એના પગમાં આળોટવાની જરૂર નથી, કોઈ એમના પગ પકડવાની, શિષ્ય થઈ જવાની કોઈ જરૂર નથી. સત્સંગની જરૂર છે, પણ સારા ગ્રંથો મળે છે, અનેક પુસ્તકો મળે છે, અનેક લોકોના વિચારો આપણને પુસ્તકો દ્વારા મળે છે. પુસ્તકો વાંચો, વિવેક બુદ્ધિથી વાંચો, એટલે જીવનમાં સારી બાબતો આપોઆપ વિકાસ થાય છે. પણ કોઈની કંઠી બાંધી લેવાની જરૂર નથી. આવું આજના વિશેષપણે ભણેલા ગણેલા ક્રાંતિકારી લોકો કહે છે.
પણ આપણે એમને પૂછીએ કે ભાઈ ગાંધીજીની આત્મકથા છે એ ગ્રંથ રૂપે તો મળે જ છે, એ વાંચો. સરસ ભાથું તો મળે જ ને, જીવનનું ન મળે. પણ એ પુસ્તક વાંચવું અને ગાંધીજીને રૂબરૂ બેસીને સાંભળવા, એમાં ભેદ કાંઈ હોય કે ન હોય. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચીએ આજે, જરૂર જીવનમાં કંઈક સમજ આવે. પરંતુ એ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની સામે બેસીને એમના મુખથી વાતો સાંભળવી, એમાં કઈ ભેદ પડે કે ન પડે? પડે ને. કારણ કે એક ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી બોલતા હોય, એમનું દર્શન કરતા કરતા જે શ્રવણ કરીએ અને જે અદભુત આનંદ, અસર, પ્રભાવ, પવિત્રતાનો જે માહોલ, જીવના દોષ ટળે, એ બધું પુસ્તકમાંથી ન મળે. મને ખ્યાલ નથી આવું છે કે નહીં, પણ જે કોઈ ફિલ્મ બહાર પડતી હશે એની સ્ટોરી કોઈ બુક હોય, એ બુક તમે વાંચી લ્યો તો થિયેટરમાં જવાની શું જરૂર છે? આપણો પ્રશ્ન આ છે, તમારે સારું જ જોઈએ છે તો પછી એના સ્ટોરી બુક વાંચી લ્યો ને. પણ તમે સ્ટોરી બુક એની વાંચો ફિલ્મની, અને ફિલ્મ થિયેટરમાં ફિલ્મ જુઓ, એમાં કઈ ભેદ પડે કે ન પડે? તો આવી સાવ સાદી સીધી વાત ક્રાંતિકારીઓને કેમ નહીં સમજાતી હોય? વાત કેટલી એક ને બે જેવી વાત છે. લેટર્સ આર ડેડ એમ કહેવાય. શબ્દો છે પુસ્તકમાં છે, પણ મૃતાવસ્થામાં છે. શાસ્ત્રને સજીવન કરનાર જો કોઈ હોય તો સત્પુરુષો છે. એટલે સત્પુરુષો એટલે જીવંત શાસ્ત્ર. શાસ્ત્રનો પુનર્જન્મ એટલે સદગુરુ. વાંચવાથી સરદાર વલ્લભભાઈ પટેલ, એમને શું સત્ય વિશે, આટલા બધા બાહોશ બેરિસ્ટર હતા, બ્રિલિયન્ટ પુરુષ હતા, એમણે સત્ય વિશે, અહિંસા વિશે, નૈતિકતા વિશે, આચાર વિશે નહીં વાંચ્યું હોય? હે, કેટલા અદભુત વક્તૃત્વ શક્તિ વાળો માણસ, બોળું વાંચન, બેરિસ્ટર, છતાં એ સિગારેટ ફૂંકતા, પત્તા રમતા, ગાંધીજીની મશ્કરી કરતા. અખબારોમાં એને લેખાવે એટલે ગાંધીજીને એ પોતળી વાળા, ફલાણા, ડોસા, એ બધી વાતો કરતા. ઓર્થોડોક્સ ને એવું બધું બહુ બહુ જે આપણે બોલીએ ને એવું બોલતા. પરંતુ અમદાવાદમાં ગાંધીજી આનું એક પ્રવચન સાંભળવા માટે સરદાર વલ્લભભાઈ ગયા અને એમણે સાંભળ્યા. શું થયું? એક જ પ્રવચન સાંભળ્યું, એને આધીન થઈ ગયા. આખું જીવન ગાંધીજીને સમર્પિત કરી દીધું, દેશને સમર્પિત કર્યું. અને એક ભારત દેશને લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ, કે જે ભારતની સાથે નામ જોડાઈને અખંડ રહી. ગાંધીજીની પછી નેક્સ્ટમાં નામ લેવાય. આ પુસ્તક વાંચીને થાય? બોલો. બરાબર. વિવેકાનંદ એટલે નરેન્દ્ર, એ બહુ બુદ્ધિશાળી હતા, ઘણું બધું વાંચતા, ઘણું વિચારતા. એને વેદાંતના ગ્રંથો ઉપર નજર કરેલી, બધું કરેલું. પણ રામકૃષ્ણ પરમહંસને મળ્યા ત્યારે આ દેશને વિશ્વને વિવેકાનંદ મળ્યા. પુસ્તક વાંચવાથી વિવેકાનંદ પેદા ન થાય, એ સત્પુરુષની પાસે જવું પડે. જળ તો એકનું એક જ છે, કુવાનું જળ, ડંકીનું જળ, તળાવનું જળ, સરોવરનું જળ, બધું જળ એક જ છે ને. તમે એ પાણી શેરડીને નાખો, શેરડી એ પાણી ચૂસે, બીજું કઈ આપણે કરતા નથી, પાણી નાખી દઈએ. પછી શેરડી પાકે ને પછી એને નીચો તો પાણી જ નીકળે ને. એ પાણીમાં અને બોટલમાં તમે જે એને પાણી મૂળમાં નાખ્યું તે પાણીમાં કઈ ભેદ ખરો કે નહીં? હે, આ પાણી સાદું સીધું પાણી કદાચ તમને આમ તૃપ્તિ આપે, સંતોષ આપે, પણ ઓલું કેટલું સ્વાદિષ્ટ, મીઠું અને કેટલી શક્તિ આપે કે તમારે આખો દિવસ પછી ન જમો તો ચાલ્યું જાય એવી તુષ્ટિ પુષ્ટિ આપે. પાણી તો એનું એ જ છે. એમ શબ્દો ભલે શાસ્ત્રોમાં વિશ્વમાં પથરાયેલા હોય,
પણ જ્યારે સદગુરુના મુખ થકી વહે છે ત્યારે શેરડી જેવા થઈને આવે છે, એટલે જીવનને પુષ્ટિ તૃપ્તિ બધું આપે છે. એ ગ્રંથો વાંચી લેવાથી થતું નથી. એ ગ્રંથો વાંચવા એટલે સીધું સાદું પાણી પીવું અને સત્પુરુષને શ્રવણ કરવું સામે બેસીને, એ શેરડી જમવા જેવી વાત છે. હવે એઝ યુ લાઈક, ચોઇસ ઇઝ ઇન યોર હેન્ડ. ક્રાંતિકારીઓને સમર્પણ, આ વાત એને સમર્પિત, બીજું શું? વિચારવા જેવી વાત છે ને. બિચારા કેટલી પ્રજાને ઊંધે રસ્તે ચડાવી દેતા હોય છે. આ દેશમાં સત્પુરુષોનો જ મહિમા છે, પણ એ સમજવું જરૂરી છે એટલું જ. એટલે શ્રવણ સત્પુરુષ થકી આપણે ત્યાં, જો વિદેશની અંદર છે ને વેલ રેડ નો મહિમા છે, કે એને કેટલું વધારે વાંચ્યું એનો મહિમા બહુ જ. ભારતમાં એ નથી. ઋષિ પરંપરામાં એમ કહેવાય કે ગુરુ કરવા તો કેવા કરવા, તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ વિદ્વાન બ્રહ્મનિષ્ઠ એમ ન કહ્યું. વિદ્વાન શાસ્ત્રને વાંચતો હોય, ભણતો હોય, જીવાગ્રે હોય, પણ ના, ગુરુ કરવા લાયક કોણ કે કેણે કેટલું ગુરુ મુખેથી સાંભળ્યું છે, જે બહુ શ્રુત છે, શ્રોત્રિય છે, ભલે ભણેલો હોય પણ એને ગુરુ મુખથી શ્રવણ કર્યું છે, તો એને જ ગુરુ કરવો. કારણ કે શાસ્ત્ર પોતે વાંચ્યો છે, ભણ્યા છે, પણ એ તો એના પોતાના અર્થોમાં ક્યાં શું કરે છે કોને ખબર છે. પ્રસાદભૂત વાણી ગુરુ મુખેથી આવે, એને કેટલું સાંભળ્યું છે સામે બેસીને, એવો શ્રોત્રિય હોય એને ગુરુ કરવો. વિદ્વાનને કરવાનું નથી કહ્યું. બ્રહ્મનિષ્ઠ હોય ને વિદ્વાન હોય તો ના, શ્રોત્રિય છે. અહીંયા એટલો ગુરુની વાણીનો, ગુરુ થકી સદગુરુ થકી સંતો થકી શ્રવણ કરવાનો મહિમા છે. તમે એકાદ દિવસ અભ્યાસ કરજો. તમે વચનામૃત પોતે વાંચો, શ્રીજી મહારાજની વાણી છે, પણ એ જ વચનામૃત કોઈ બીજો વાંચે ને એકાગ્રથી સાંભળજો, તમે જુદી જ અસર થાય. એટલે શ્રવણનું આપણે ત્યાં કેટલું આ ઋષિઓનું કેવું વિજ્ઞાન છે, એમ કે વાંચન કરવું, ભણી જવું, મૌખિક બધા ગ્રંથ રાખી લેવા, એ કરતા પણ સાંભળવું ઉત્તમ છે. કારણ કે એ શબ્દ બધા જીવંત થઈને આવે છે, સીધા ઘા લાગે. પુસ્તક વાંચો અને કોઈની સીડી કેસેટ સાંભળો, ફરક પડે ને. એમાં આજે જો ઘણા કઈ MP3 લીધે તો કે ના ના ના, આમ વિડીયો હોય ને તો અમારા નાના છોકરા આમ બેસી જાય, પણ MP3 માં એના મન ભાગી જાય છે, પણ વિડીયોમાં સામે બેસી જાય છે. જો નાના બાળકને ખબર પડે છે કે સામે મૂર્તિમંત કોઈક હોવું જોઈએ, એ નાના બાળકને ખબર પડે છે, એ પેલા ક્રાંતિકારીને નહીં પડતી. ના, આમાં કોઈ ચીટિંગ નથી કરતા ને, આપણે જે છે એ જ વાત કરીએ છીએ. અને એક જ વાત યાદ રાખવાની, કોઈ પણ પિક્ચર જોવા શું કામે જાવું, એની સ્ટોરી બુક વાંચી લેવી જો આનંદ આવતો હોય. એટલે મૂર્તિમંત જોઈએ. એટલે શ્રવણ ઉત્તમ. પછી આવે છે સહવાસ. સહવાસ એટલે જરૂરી છે કે શ્રવણ કરવું અને જે વિચારો મેળવ્યા એ વિચારોને એપ્લાય કરવા, આચરણ કરવા માટેનું બળ સહવાસથી જ મળે. જેટલો સહવાસ રહે એટલું સેજે સેજે પડે. સરદાર વલ્લભભાઈ સાંભળીને વૈયા ગયા હોત તો આવું વ્યક્તિત્વ નિર્માણ ન થાત. વિવેકાનંદજી સાંભળીને ચાલ્યા ગયા હોત તો એ નરેન્દ્રમાંથી વિવેકાનંદ ન થાત. પણ સહવાસથી થાય કે જે સાંભળ્યું એ જીવનમાં પાંગરવા માંડે, ઉગવા માંડે. ધરતીમાં બીજ નાખીને કાઢી લ્યો એટલાથી કઈ છોડ ન થઈ જાય, એને ધરતીમાં રાખી મૂકવો પડે તો એમાંથી કોટો ફૂટે. કોટો ફૂટે ને લઈ લ્યો તોય છોડવો ન થાય, રાખવો જ પડે. ત્યાં એનું મૂળિયું જમાવવું પડે, અને બરાબર દ્રઢ મૂળિયું હોય ત્યાં સુધી ફળ આવે તોય એમને રાખી મૂકો, ત્યારે એ વૃક્ષ પોતે બીજાને માટે ઉપયોગી છે. એમ જીવનમાં સહવાસ એટલે રહીને ભાગી જાઓ, રહીને ભાગી જાઓ, ઘડી કાંઈ ઘડી કાંઈ, એમ નહીં. એ મૂળિયું ધરતીમાં જીવે ત્યાં સુધી રે, ત્યારે જીવન વૃક્ષને ફળ આવે છે. રહેવું જ પડે. સહવાસ એને સતત રાખવો પડે. મૂળ છે ત્યાં સહવાસ રાખવો પડે. મૂળ છે. બહુ સમજવા જેવી વાત છે. એટલે સહવાસ, અને સહવાસમાં આપણે કીધું ને, ઘણી બધી સહવાસ ઉપર વાત થઈ, આગળ શ્રવણ પર વાત થઈ, પણ શ્રવણ સહવાસમાં છેલ્લે આપણે હનુમાનજીનું યાદ રાખવા જેવું છે ને, કે સુગ્રીવને મળ્યા રામ,
કેવળ હનુમાનજીનો સહવાસ હતો એટલે. જો એ હનુમાનજી વાલી પાસે હોત અને વાલીને હનુમાનજીનો સહવાસ હોત તો રામ ત્યાં ગયા હોત અને વાલીને દોસ્ત બનાવ્યો હોત. આટલો સહવાસથી ફરક પડે છે. એટલે આચરણનું બળ મળે. પુસ્તકોમાં વિચારો સારા હોય, અરે પોતે સારા લેખ લખતા હોય, સારો ઉપદેશ આપતા હોય, પણ ઉત્કૃષ્ટ સત્પુરુષોના સહવાસ વગર જીવનમાં લીધેલી પ્રતિજ્ઞાઓ બરાબર પડતી નથી. ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આમ થઈ જાય. બહુ સારું વિચારો હોય પણ પડે નહીં, શિથિલ થઈ જાય, ચૂત થઈ જાય, ડગી જાય. પણ સત્પુરુષોની સાથે રહેવાથી સેજે સેજે કેમ પડે છે એ ખબર ના પડે. હવે એના કોઈ પેરામીટર્સ કે આવતા નથી એટલે ખબર નથી, પણ જે અનુભવે એને ખબર પડે. એટલે સહવાસ જરૂરી છે, અતિશય જરૂરી છે. જેવી રીતે વૃક્ષ અને ધરતીનો સહવાસ સતત જરૂરી છે. ટમેટા આવી ગયા ટમેટાના છોડમાં, પછી તમે ઉપાડીને અગાસી મૂકી આવો, એમાં ટમેટા પાકે નહીં, કશા કામમાં ના આવે, ઉલટાનું ગંધાઈ જાય, નાખવા જવું પડે. એટલે સહવાસ સતત નો છે. ત્રીજું છે સેવા. શું? એક એક તમે જુઓ ત્યારે સત્સંગ પૂરો થાય છે. આમ સાંભળી લીધું અને પછી છૂટીને પ્રસાદ પાણી ખાઈ અને જતા રહ્યા. ત્યાં ગયા હતા સત્સંગમાં, હારે ઓહો એમ કઈ બહુ એટલે શ્રવણ કરે અને પછી સહવાસ રાખે અને પછી સેવા. સેવાથી શું થાય? બહુ સીધું સાદું છે. સેવાથી રાજીપો મળે. આ સીધી સાદી વાત. કોઈ પણ ની સેવા કરો તમે, દુષ્ટમાં દુષ્ટની પણ સેવા કરો, રાજી જ થાય. કોઈ પણ પશુ છે, એ તો પશુ એટલે ઢોર છે હાવ, પણ એની તમે સેવા કરો. ગાય હોય, હાથ ફેરવા માંડો, તમને ચાટવા માંડે. શું કામે? રાજી થઈ ગઈ. હે? સેવા કરવાથી પશુ પણ રાજી થાય. ગાય એટલી આમ રાજી થઈ જાય, એટલી ખુશ થાય. તમે જેમ જેમ આમ ખરેરો કરો એને એમ થઈ જાય કે જાણે હું સર્વસ્વાને સોંપી દઉં, એવી રાજી થઈ જાય ગાય. ઘણી ગાયો એવી હોય, તમે એના બહુ સેવા કરો તો એના આંચળમાંથી દૂધ સ્રવવા માંડે. કૂતરા જેવું પ્રાણી, તમે રોટલો ના ખોલ્યો, થોડીક સેવા કરો, કેટલું પૂછડે આપણને એમ થાય ખડી જશે મૂળમાંથી, એકદમ સ્પીડમાં ઉપડે. ન લાગે આપણને આમ 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 કરીએ ત્યારે બટકી જાય નહીં આ ક્યાંક. પણ કેટલું ખુશ થઈ જાય, આમ પગ ચાટવા માંડે, આમ કાંઈ નું કાંઈ એને થાય. વાણી નથી પણ મારે એને કઈ બોલવું છે, પણ બિચારો આપણને એમ થાય કે બોલી નથી શકતું. એમ આડું પડી જાય, પેટ દેખાડે, કંઈક દેખાડે, કંઈક કરે. એમ જો તો હે. અને આપણે એઠો રોટલો નાખ્યો હોય આટલી સેવામાં, તો આખી રાત ચોકી કરે. જો હજી સિંહ જેવું ક્રૂર પ્રાણી છે, એવા એવા કિસ્સા છે. એની કોઈ સેવા કરે, સાજો માંદો હોય, એને આધીન થઈ જાય, રાજી થઈ જાય. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગીરમાં તો બનેલી ઘટનાઓ છે ને, કે સિંહ કોઈની ખેતરમાં આવી ગયો હોય, કાંટો પગમાં પાકી ગયો હોય, તો કાંટા કાઢ્યાના દાખલા છે. માંદો હોય ને એને પાણી પીવડાવ્યું આવ્યું હોય, એની સેવા કરી હોય, એ સિંહ સાજો થાય પછી જીવે ત્યાં સુધી એ ખેડૂતની ચોકી કર્યાના દાખલા છે. એ ક્રૂર સિંહ જેવા, કૂતરા જેવા પ્રાણી પણ સેવા કરવાથી આધીન થાય, રાજી થાય ને ચોકી કરતા હોય, તો સાધુ પુરુષની સેવા કરે રાજી ના થાય એવું કેમ બને? રાજી થાય, જિંદગી ભર ચોકી કરે. સેવાથી રાજીપો મળે છે. એટલે સેવા વગર આપણે માનીએ છીએ કે બધું પુરુષાર્થ થાય છે, એવું નથી. રાજીપો એટલે કે સેવા, સેવા એટલે રાજીપો. એ આપણો ઘણો બધો શ્રમ બચાવી દે. આરુણી, ઉપમન્યુ, સત્યકામ, જાબાલી, ઉપનિષદમાં જે બધી કથાઓ છે, એને ગાયો ચરાવવા જ રાખ્યા, અને એમાંથી એ પસાર થયા અને પાર નીવડ્યા, અને ગુરુએ હાથ મૂક્યા અને એના કમળ ખીલી ગયા અને સર્વ વિદ્યા સંપન્ન થઈ ગયા. એટલે ખાલી ગ્રંથોના અભ્યાસ કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય એવું નથી. આધ્યાત્મિક વિદ્યા ખાસ. પણ ઘણો બધો શ્રમ બચી જાય, ઘણું બધું. એમ ત્યાં બહુ બારીકથી સમજવા જેવું છે. ઊંધે માથે સાધના કરતા હોય ને એને સમજવા જેવું છે. ઘણો બધો આધ્યાત્મિક શ્રમ બચી જાય.
શ્રીજી મહારાજે પ્રથમના 58માં વચનામૃતમાં કહ્યું, સાંભળો, આપણને તો વિચાર વાંચવામાં હું પાઠ કરવાના નિયમો એટલે રાજધાની એક્સપ્રેસની જેમ જાય. 58માં વચનામૃતમાં પ્રથમના શ્રીજી મહારાજ કહે, જેના ઉપર મોટા પુરુષ રાજી થાય તો પૂર્વજન્મના અતિ મલિન સંસ્કારો હોય તો સર્વે નાશ પામી જાય. જે કોઈ રીતે ટળે નહીં એવા મલિન પાપ કર્મો સંસ્કાર એ ગમે તેમ કરે તો ટળે નહીં. પણ મોટા પુરુષ સત્પુરુષ રાજી થાય તો મલિન સંસ્કાર નાશ પામી જાય. અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. જે પાપ બાળવા માટે જૈન ધર્મમાં કેટલું તપ કરવામાં આવે છે, એ કઈ ન કરે અને શીરો પૂરી લાડુ જલેબી ફાફડા બધું જમે તો સત્પુરુષ રાજી થઈ ગયા હોય કોઈ પણ પ્રસંગથી તો બધા પાપ બળી જાય. આ જો તમે આશ્ચર્ય નથી લાગતું? અને રાંક હોય તે રાજા થાય, મરી જાય તો એ રાંક હોય ભિખારી ઠીકરું લઈને માગતો હોય રાજા થઈ શકે? રાંક હોય તો રાજા થઈ છે. અને ભૂંડામાં ભૂંડા પ્રારબ્ધ હોય તો સત્પુરુષ રાજી થયા તો પ્રારબ્ધ સર્વે રૂડા થઈ જાય, ભાગ્ય બદલાઈ જાય. મોટે ભાગે એમ કહેવાય છે કે પ્રારબ્ધ બદલાતું નથી, પ્રારબ્ધ બદલાતું નથી, પ્રારબ્ધ બદલાતું નથી. વચનામૃતમાં મહારાજ કહે છે સત્પુરુષ બળવાન છે. શું પ્રારબ્ધ કર્યા કરો છો? સંતોન ખખડાવ્યા, તમે છુપા નાસ્તિક છો? કોણ છો? આપણે ત્યાં તો સત્પુરુષનો મહિમા છે, કર્મનો મહિમા તો જૈન ધર્મમાં નાસ્તિકવાદીઓમાં છે, અને ભાગવત આદિક શાસ્ત્રમાં તો સત્પુરુષનો મહિમા છે. ખખડાવ્યા સંતોને, છુપા નાસ્તિક છો? કોણ છો તમે? મહારાજ પ્રારબ્ધ બદલાઈ જાય. નાની વાત છે જો. અને પાછું હજી લખ્યું કે ગમે તેવું માથે વિઘ્ન આવવાનું હોય તો સર્વે વિઘ્ન નાશ થઈ જાય, રાજી થાય સત્પુરુષ. આટલું થાય, આમાં શું બાકી રહ્યું ભાઈ? એ મુરબ્બીઓ, એ સજ્જનો, વચનામૃતના શબ્દો છે ને, આટલું થાય. એક એક પ્રસંગ જોઈએ આપણે. ઘણા બધા હોય છે પ્રસંગો, પણ અમે જે નજરે જોયા એ કહીએ એકાદ. આપણા ગુરુકુળના પાયામાં ગાંધી બંધુઓ બોમ્બેના, મુંબઈના, માણેકચંદભાઈ, પાનાચંદભાઈ ને એ બધા. એ માણકચંદ બાપા અને પાનાચંદ બાપા મૂળ ઉનાના. યુવાન અવસ્થા હજી આવતી હશે એવી એની અવસ્થા. ઘરમાં ગરીબા એટલે વાત મૂકી દો, તાવડી રોટલા છાંડી જાય, આવી ગરીબા મજૂરી કરે. પણ ત્યાં બાલમુકુદાસજી સ્વામી ઉનામાં મંદિર કરવા માટે ભગવાન સ્વામિનારાયણનું મંદિર, એ મંદિર બનાવે. એમાં આ બે દોડી દોડી સેવા કરે. બાલમુકુદાસજી સ્વામી પાસે બેસે, એમની પણ સેવા કરે. સાધુ આશ્રમ જે સંતોનો નિવાસ હોય વાળે, સંતોનો આસન પાથરી દે. કઈ કામ હોય તો દોડીને આમ હાથ જોડીને પૂછે. હવે કીધું ને, સેવાથી કોણ રાજી ન થાય? આમ હાથ રાખીને ફરતો હોય, જમવાનું ક્યાં મળશે, આમ હાલ્યા જાઓ, એના ઉપર કોણ રાજી થાય કયો? આપણને કાંઈ ના હોય એની સાથે લેવા દેવા, તોય એમ થાય બે લાફા ઠોકી થાય, આવું જ થાય એમ. અને સેવા કરતો હોય એ આપણે કાંઈ ન હોય તો એમ થાય કે મોઢામાં જલેબીને ગૂંચડું મૂકી દઈ. તમે આમ હાલ્યા જતા હો બજારમાં, તમારું એક હાલતા હાલતા ચપ્પલ કે બૂટ નીકળી ગયો, દોડીને કોઈ તમને આમ પહેરાવી દે, તેમ થાય ને કે આને કંઈક આપી દઉં. સારો માણસ હોય તો તરત 5-10 રૂપિયા આપી દે અને મને જોડા પહેરાવ્યા. મૂર્ખો હોય એ ન આપે. પણ તમારું પગરખું નીકળી ગયું, લઈને ઉપાડીને વયો જાય, અને પછી તમારે ન છૂટકે બીજું ફેંકી દેવું પડે કે એક એને કામ નહીં આવે, મારે નહીં આવે. કોણ રાજી થાય? દર્શને આવે, સભામાં આવે, કથામાં આવે, બધું આવે, ધૂનમાં બેસે અને કોકના જોડા ચપ્પલ ઉપાડતો જાય, કોણ રાજી થાય?
પણ કોઈના ચોરાઈ ગયા હોય, ઉપાડી ગયો હોય, ગાંઠના લઈને પોતાના આપી દે, લઈ જાઓ, પહેરી જાઓ. મને તો આદત છે એમને ખુલ્લે પગે રખડવાની. એના ઉપર ભગવાનને મોટા સાધુ રાજી થાય. ચોરી ગયા, ચોર ઉપર રાજી થતો હશે કોઈ, કે દાનવીર ઉપર રાજી થાય? સેવા કરે એના ઉપર રાજી થાય, કે બોસ થઈને ભરે એના ઉપર રાજી થાય? સીધા સૂત્રો છે. આ જોડે સેવા કરે. એકવાર આમ બાલમુકુદાજી સ્વામીના મનમાં તો હોય રાજીપો જ. બે છોકરા, એ માણેકચંદ, એ પાનાચંદ, બેસ બેસ. શું કરો છો તમે? શું કરીએ સ્વામી, નવરા પડીએ તો અહીં મોટે ભાગે ત્યાં સેવા કરીએ છીએ અને થોડી ઘણી મજૂરી કરીએ, એમાંથી જે 2-5 પૈસા મળે એમાંથી ચાલે ગાઢ. વાણિયા છો? વાણિયા જ છે. વાણિયાના છોકરા મજૂરી કરે? વાણિયાના છોકરા મજૂરી કરે? બાપા તે શું કરીએ, અમારી પાસે કઈ મૂડી ન હોય, શું ન હોય, કઈ ન હોય, શું કરીએ? લે, વાણિયાનો છોકરો વેપાર કરે? હા બાપા વેપાર કરે, પણ કેમ કરે? ના, જાઓ મુંબઈ જાઓ ને વેપાર કરો. મુંબઈ જાઓ અને વેપાર કરો. ઓલા છોકરા એટલા દાંત કાઢ્યા, હસ્યા આમ મીઠું. એ કે સ્વામી પેલા તો મુંબઈ જવાની ટિકિટ ભાડા નથી, એમાં વેપારની તો વાત જ ક્યાં છે? અમે કહ્યું ને જાઓ, પણ સ્વામી ટિકિટ નું શું? અને ગરવા હોય ને માગે નહીં કોઈની પાસે. નહીં તો ઘણા એવા હોય ઉછીના લઈ લઈને શેર બજારમાં રમતા હોય. એ કે 15 દી આપો ને, મારે બહુ કટોકટી છે, ફી ભરવી છે, એમ કરીને કોઈકના 10,000 લઈ આવે અને ક્યાંક નાખે, ઇસ્યુ ભરે, એમાંથી કમાઈને ઓલાને દઈ આવે. આવા હવે જેના હોય એને કાંઈ ન હોય, એ બિચારો 10 ને 10 ભેરવે રાખતો હોય, અને ઓલો મારો મહિનામાં 20,000 કરી નાખે, અને તોય પાછા આવ્યા હોય એ ન વાપરે, પાછા ત્રીજો ગોતે. બહુ કટોકટી છે, 10,000 આપો. બોલો આવું છે. બસ સ્ટેશને બધા ઉભા હતા, એમાં એક ભિખારી આવ્યો કે ભગવાન કે નામ પર કુછ દેજો, ભગવાન કે નામ પર કુછ. એસટી બસની, એમટીએસ ની રાહ જોતા છે, સિટી બસની. કોઈ રૂપિયો, 1.5 રૂપિયો, 2 રૂપિયા, 50 પૈસા એમ નાખ્યો, 40-50 રૂપિયા થઈ ગયા. 25 રૂપિયા રિક્ષા બાંધી ભિખારી વયો ગયો. ઓલા લાઈનમાં ઉભા હોય એ બધા જોવે કે આપણે ભિખારી છે કે આ ભિખારી છે. ઘણા સોસાયટીમાં એવા હોય કે બાજુમાં જઈને કે અમારે જરા દૂધ મેળવવું છે, જમાવવું છે, જરા દહીં આપો. બીજે ઘેરે, ત્રીજે ઘેરે, 5 ઘેરે, 10 ઘેરે માગી, કઢી કરીને ખાય. બોલો આપણી પાસે મેળવણનું લઈ જાય, આપણે કઢી કરવાની હોય ને એમાંથી દીધું હોય. એમાંથી ખારે બોલો લહેર કરે. તો હવે તો આ દુનિયા બહુ એવી થઈ ગઈ. ભિખારી આવીને મેં છેટાણીને કીધું, છેટાણી કઈક જમવાનું હજી તૈયાર નથી થયું. કાંઈ વાંધો નહીં, લ્યો આ નંબર મિસ કોલ કરજો. તૈયાર થઈ જાય એટલે મિસ કોલ કરજો. આપણે આ સંબંધી છે ભિખારી છે? એટલે ગરવા હોય એ માગે નહીં. એમાં એક કોઈ શેઠ આવ્યા, બાલમુકુદાજી સ્વામી કે શેઠ, આ છોકરાને 100 રૂપિયા આપો. આ 100 વર્ષની આસપાસની વાત હો. તેથી 100 રૂપિયા એટલે અત્યારે લાખ રૂપિયા ગણો. એમ આપી દે કોઈ ચાંદીના આવતા રૂપિયા. અરે મા બાપ આપો, આને એને થશે તો આપશે, ન થાય તો નહીં આપે, ન આપે તો મારા નામે જવા દેવાના. અરે મા બાપ કયો તો 200 આપો. કેવા એ દેનારા એવા હોય ને. આ તો વળી સ્વામી આવવાને ક્યાં ભટકાડ્યા. હવે ભૂખડી બારે છે, બહાર નીકળે તો 2 નાખી દઉં. આવું હોય. સ્વામી બેઠા છે એટલે બોલાતું નથી. એક જૈન સાધુ એ લેખમાં લખ્યું હતું કે હું સાધર્મિક પ્રવચન, સાધર્મિક ભક્તિ એટલે સરખા ધર્મના ભાઈઓની મદદ કરવી, એમ હું પ્રવચન આપતો હતો ને. એમાં એક શેઠ હતા, મેં કીધું આમને થોડું તમે આપો, ગરીબ છે. એને 500 રૂપિયા આપ્યા. હું તો ખુશ થઈ ગયો કે મારી વાતને આટલી સ્વીકારી લીધી. જળ દઈને 500 રૂપિયા આપી દીધા. પછી થોડી વાર થઈ, ઓલા છોકરા ગયા ને ઓલા શેઠાઈ ગયા. બીજો દિવસ છે ને 2 છોકરા રોતા રોતા આવ્યા.
એ કે કાં શું થયું? તો કહેલા છેટે 500 આપ્યા મહારાજ સાહેબ, પણ આ દરવાજા બહાર નીકળીને મારીને લઈ લીધા. મારીને પાછા લઈ લીધા. એ કે મહારાજ સાહેબ ની સામે બેસીને મારે ના ન પડાય કે મૂર્ખાઓ ખબર પડે 500 રૂપિયા કેમ થાય છે જાત ના. આ જૈન મુનિ એના લેખમાં લખ્યું હતું, વાંચીને તમને બેઠું કઉ છું. એટલે આવાય હોય આપ્યા 100 રૂપિયા. સ્વામીની રજા લીધી. સ્વામી કે જાઓ, શ્રીજી મહારાજ ને સંતો ભેળા છે. હવે જાય મુંબઈ ઉતર્યા, પણ ત્યાં મુંબઈમાં રોટલો મળે ઓટલો ન મળે. એ તમને ખબર છે ને, આજે નથી મળતો. હે તો એક પેલી આપણે શું કહેવાય ઇન્ટરસિટી બસ ટ્રેન, સિટી ટ્રેન, એમાં એક જણાને ગીરદી એટલી આમ દંડો પકડેલો દરવાજા પાસે. એવી ગીરદી એટલે મુંબઈની તમે જોવો કે જેને બહુ પાપ કર્યા હોય ને સિટી ટ્રેનમાં ફરવાનું થાય. હા આપણને એમ થાય કે આને, કારણ કે એમાં બેસી 3-4 કલાક તો રસ્તો કાપવો પડે. તો એ તો રાતે 12-12 ઘર ભેગો થાય. 1:30 વાગે જમે સુઈ જાય ને પાછો 4 વાગે ટ્રેન પકડે પાછું. આખી જિંદગી આમાં જાય. તો આપણે ભજીયા ખાવા આવે ને મોઢામાં બાજુ વાળા વયું જાય, એ તૈયાર હોય આમ કરી ખાઈ જાય. એ મોહબ્બત ફેર મિલે ને મેલે બોલો, લીધા હોય ભજી આપણે ખાઈ જાય. બીજું આપણને થાય કે ખંજવાળીએ છીએ, આમ ખંજવાળવા મળીએ ને ત્યાં બાજુ વાળો કે નખ મોટા છે એને જાતું હોય બોલો આમ. તો એમાં આમાં બધો દંડો પકડીને પડ્યો ને એમાં મારો દંડો છૂટી ગયો ને પીડ્યો ટ્રેનમાંથી, સિટી ટ્રેનમાંથી મુંબઈની. એ પડ્યો પણ બરોબર ભાગને તો તરબૂચનો ઢગલો પડ્યો ત્યાં માથે પડ્યો. બચી ગયો લક, બાય ચાન્સ તરબૂચનો મોટો ઢગલો તો એના માથે પડ્યો. પણ પડ્યો ને વજનદાર આદમી, એક તરબૂચ ફાટ્યું એમાંથી જીન નીકળ્યું, કરતો જીન નીકળ્યું. ભૂત પ્રેત ખુશ થઈ ગયું, આમાં તે મને મુક્ત કર્યો. માગ તો માગે તે આપો. આ કે સરસ મજાને એક મકાન આપી દો. એટલે કે મકાન મળતું હોય હું તરબૂચમાં શું કામ રહું? મુંબઈમાં મકાન મળતું હોય હું તરબૂચમાં શું કામ રહું? રેવા દો કે. તો એ મુંબઈ ગયા, સામેથી સહકાર મળે. છોકરાઓ ક્યાંના છો? તો કે ફલાણા છે. વાણિયા છો? હા. નોકરી રહેવું છે? આવો. એમ કરતા કરતા બધું થઈ ગયું. મારા વેપારમાં પારંગત થઈ ગયા. સંત બોલ્યા હતા વેપાર કરો. ભાઈ એને વેપાર કર્યો, પણ શેનો? તજ, લવિંગ, એલચી, સૂંઠ, તેજાના, અને કેવા સ્ટીમર ભરાઈને જાય. સ્ટીમરો મોઢે માલ આવે. ઘઉં બાજરો જોખાય એવી રીતે મણ 2-5 મણના બાચકાઓ ભરાઈને જોખાય. આવો વેપાર ને માણેકચંદ તાનાચંદ શેઠ ગાંધી એન્ડ સન બ્રધર્સ, ગાંધી એન્ડ બ્રધર્સ કંપની કેવી થઈ સાહેબ. રાંકમાંથી રાજા. જો સેવાથી થાય, તેનાથી થાય. એવા તો કેટલાય દાખલા છે ને. જુનાગઢની બાઉદીન કોલેજ, બાવલો જ હતો ને મુસલમાન, ગુણાતીતાનંદ સ્વામી રાજીપો થયો, રંકમાંથી રાજા થયો. અને પછી ગમે એવું વિઘ્ન આવનાર હોય તો ટળી જાય. 1942 વિશ્વ યુદ્ધ થયું અને એક મોટું જહાજ ત્યાં મુંબઈ બંદરે આવ્યું અને એમાં વિસ્ફોટની સામગ્રી બધી. એમાં ભયંકર ભેદી ધડાકો થયો મુંબઈની ગોદી ઉપર. જહાજમાં પ્રચંડ વિસ્ફોટ થયો. એ તો હજી મુંબઈના જે જોયા યાદ રાખે એવો થયો. આખી ગોદી ભડકે છો, હાહાકાર થઈ ગયો. દારૂગોળો મૂકે, લશ્કર પછી તો મૂક્યું, ઠાર્યું, પછી આવ્યું, પછી કોર્ડન કરી લીધું. હવે તો કરોડોનો માલ ગોદીઓમાં હોય. હવે એમાં આમની ગોદી તજ ને લવિંગ ની એલચી ની ભાઈ ગાંધી એન્ડ સન્સની, પાણેકચંદ બાપાની, એની કેટલી થાય ચિંતા વિચાર કરો. સાફ થઈ જવાની વાત હોય. પણ જેવો ને સમાચાર મળ્યા કે મુંબઈમાં ગોદીમાં વિસ્ફોટ થયા છે ને એમાં તો આપણે ગાંધી બધું ને પણ મોટું ગોદામો આ બધું છે. અરે રે, શાસ્ત્રી મહારાજે તરત કાગળ લખ્યું આપણા ગુરુદેવ શાસ્ત્રી. માણેકચંદ ને પાનાચંદભાઈ ને માલુમ થાય, જય સ્વામિનારાયણ સાથ, કે અમે શ્રીજી મહારાજને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે તમારી રક્ષા કરે. એવું બધું લખ્યું. ચિંતા કરવી. કાગળ મળ્યો.
પણ ભાઈ જ્યાં 15 દિવસે તો બધું સરખું ન થતું હોય, આગની જ્વાળાઓ બધું ભસ્મી બહુ જ દેખાતું હોય, ખંડેર દેખાતા હોય, ઠીક છે કાગળ મૂકી રાખે. મહિના પછી કંઈક જવાનું થયું, જ્યાં એમના ગોદામાં ગોદીઓ ખોલી, એલચીનો દાણો દાજેલો નહોતો ભાઈ. આને શું કહેવાય બીજું? કેમ હરિભાઈ? અકબંધ ગોઠણીએ પડીને રેડ્યા હોય. આહા, એક ગુરુનું વચન હોય એનું ભગવાન કેટલું સત્ય કરે છે. એક એલચીનો દાણો બેળ્યો નહીં. કેમ રક્ષા કરી? નિંબાડામાં બિલાડીના બચ્ચાને રાખી એમ. પછી એમણે તરત સમાચાર મોકલ્યા કે બહુ જ મહારાજે રક્ષા કરી છે. આ બધું એમનું જ કહેવાય. સત્કર્મ કરવું છે કાંઈક ભગવાન સ્વામિનારાયણ માટે. ને પછી એ જુનાગઢમાં સ્વામી ત્યારે મહંત, અને 21 દિવસનો ન ભૂતો ન ભવિષ્યથી, 5 દિવસ 8 દિવસ 18 દિવસ 11 દિવસ નહીં, 21 દિવસનો. અને એક સાંજે એક ટક સાંજે જમવા માટે લોકોને ખીચડી જોઈએ, ખીચડી શાક, 100 મણ ચોખાની ખીચડી રંધાતી, એટલું માણસ જમતું. એવો 21 દિવસનો યજ્ઞ કર્યો. 21 દિવસ ટૂંકા. અને ત્યારે પાછું રેશનિંગનો, વિશ્વયુદ્ધનો પ્રસંગ, એટલે ચોખા આ તે ખાંડ કેરોસીન કે હેરફેર ના થાય, જેલમાં નાખી દે, જિંદગી પર નીકળો નહીં, એવો કડક કાયદો. અને એમાં આ યજ્ઞ કરવો, અને એમાં ચોખા ખૂટ્યા, શું જમાડવું? ત્યારે ખીજડા મંદિર છે આજે, ત્યાં એના ત્યાં જીવરામ બાપુ હતા ખીજડા પંથી, એને રાત્રે સહજાનંદ સ્વામી જગાડ્યા. ખીજડા પંથીને બોલો. બહુ લાંબી વાત કરું તો એમાં સમય વીવો જાય. પણ બોલો બિચારો કે બાપા તમે કોણ? તો હું ભગવાન સ્વામિનારાયણ. મને કેમ દર્શન દીધા? તો કે તમે સરજુ નદીના છો અને હું સરજુ પારી છું, એટલે આમ જોવો. આપણને દેશનો મહિમા નથી ભાઈ. તો મારે શું સેવા છે, શું આજ્ઞા છે? તો કે જુનાગઢ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન હું છું, ઉત્સવ થાય છે, ખ્યાલ છે યજ્ઞ? તો હા, તે ચોખા ખૂટ્યા છે ને મહંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી નામ બોલ્યા. શાસ્ત્રી ધર્મજીવનદાસજી આકુળ વ્યાકુળ છે, મારે શું જમાડવું? જાઓ એને કહી દો જરાય ચિંતા ન કરે, ચોખા આવી જશે, અમે બેઠા છીએ. પણ એને એક કહી દેજો કે અમુક લોકો અંદરના છે ખોટું દેખાડવા બહુ મથે છે, માટે અમુક રસોડામાં અમુક જગ્યાએ વિશ્વાસુ ધ્રોગા જેવા કણબી ખેડૂ પટેલિયા એવા હરિભક્તોને મૂકી દે, નહીતર ભૂંડું દેખાડવા માટે. એ આવા જ હોય, કહેવાય નહીં. ભગવાનને ધક્કા ખવડાવવા પડે એવા એ પાપીઓને શું કેવું? મૂકી દેજો વિશ્વાસુ ધ્રોગા જેવા હરિભક્તોને, નહીતર રસોડામાં ખોટું દેખાડશે, અહીં ખોટું દેખાડશે, બધું સૂચના આપી. અને ઓલા પગનું ગેંગરીન રાખી જેવો રોગ થાય ને, એ થયો હતો, હું હાલી નથી શકતો, બધું સારું થઈ જશે, જાઓ. એ થયું સારું, ત્યાં મળ્યા. લાંબી વાત કરીએ તો એમાં જ રાત પડે. ચોખા આવ્યા. શું બીજે દિવસે સવારમાં જ એક વેપારી આવ્યો, એ કે મહંત કહા હૈ? મહંત કહા હૈ? એટલે કે મળ્યા. ચોખા જોઈએ છે, ચોખા. કાનમાં બોલે, કારણ કે મરી જાય નહીં ત્યારે. એ એવો હલવાણેલો, કાઢવા વગર છૂટક્યો નહીં. તો કે જોઈએ છે ને ચોખા બહુ જોઈએ છે. બસ આ તમારી દિવાલ અમારી દિવાલ, એક ફાંકું પાડો ને ઢગલો થાય. અને ઢગલો થયો. યજ્ઞ તો પૂરો થઈ ગયો. 2.5 વર્ષ સુધી જુનાગઢમાં હરિભક્તો સંતોએ ચોખા જમ્યા, ત્યારે તો ખૂટ્યા. 2.5 વર્ષ દેનારો નાનો છે ત્યારે. શું વાતો તમે જોવો. અને એ જ પાનાચંદ બાપાને મુખે, અમે તો દર્શન કર્યા છે ને, એ પાનાચંદ બાપાને મુખેથી વાત સાંભળી કે સ્વામીજી 21 દિવસનું. હા, અને મેં સાંભળી. પાનાચંદ બાપાએ એ વાત કરતા કરતા એક વાત એમણે એ કરી જે કદાચ તમે નહીં સાંભળ્યું. મને કે હરિ સ્વરૂપ સ્વામી 21 દિવસનો યજ્ઞ, અમારો પરિવાર ગાંધી પરિવાર કેવડો મોટો, સજોડે બધા યજ્ઞમાં બેઠા હોય, અને બાઈઓને તો સ્ત્રીના ધર્મ લાગુ પડે રજસ્વલાના, પણ સ્વામી 21 દિવસ સુધી કોઈ સ્ત્રીને રજસ્વલા નહીં. બધાને કઈ એક જ તારીખ ના હોય ને, આ તો તમે સમજી શકો છો ને. કોઈને નહીં, નહીતર યજ્ઞનો લાભ ન મળે સ્વામીજી, કોઈને નહીં. આને શું કેવું? આ ગુરુ ને ભગવાનનો પ્રતાપ જો. આ મૂર્ખા હોય એમ માને નહીં, બાકી અમારા તો અનુભવ છે. ગમે એવા વિઘ્ન આવનારા હોય ટળી જાય. આજે આ શાસ્ત્રી મહારાજનો આજે પ્રસંગ કહીએ છીએ, અને આવતીકાલે જ એમની પુણ્યતિથિ છે. આગોતરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
આપણે એના છે એનું ગૌરવ છે. તો અને આટલી સમૃદ્ધિ, આટલી ધોમધોમ સાહેબી, પણ સંતની કૃપામાં કહ્યું ને, મલિન સંસ્કારો, પૂર્વનો આ તે બધું સંસ્કારો હોય, વિષયોના આ તે બધા નાશ પામી જાય, શુદ્ધ થઈ જાય, એમ આસુરી દેવી થઈ જાય, રાજીપો થાય તો. અને કુરાજી થાય તો દેવી હોય આસુરી થઈ જાય. વચનામૃત બોલે છે. આવી સમૃદ્ધિ કે અમને સંતોને બધાને જયારે ત્યારે શાસ્ત્રીજી મહારાજ સાથે, ગુરુદેવ સાથે જવાનું થતું, ત્યારે એ માથે ઉભા રહીને પાનાચંદ બાબા શેઠિયાઓ બધા બ્રાહ્મણો રાખ્યા હોય, 7-8 પ્રકારની ચટણી હોય, શાક એટલા પ્રકારના હોય, મીઠા હોય એટલી પ્રકારની હોય, કાંડા મરડાવીને જમાડાવે. જમો જમો, હે આવા હેત કરી જમાડે. પણ એ બધા સંતો જમી રહે ને એનો જિંદગીભરનો નિયમ જમવાનું શું? 2 જ વસ્તુ, એક જ ટાઈમ, રોટલી ને શાક અથવા રોટલી ને મગની દાળ, બીજું કશું નહીં. જયારે કેરીની સિઝન આવે ત્યારે કેરી નહીં ખાવાનો નિયમ. અડદિયાની સિઝન હોય ત્યારે અડદિયા નહીં ખાવાનો નિયમ. સાહેબ વિચાર કરો તમે, અહીંયા હલી જાય એવી વાત. સાહેબીમાં રહેનારા માણસો, શેઠિયાઓ, જેને ત્યાં નોકર ચાકરનો પાર નથી. આટલી તો વસ્તુઓ થાળમાં પાછી રોજ બને ઠાકોરજીને. મંદિર અંદર ઘરે આવી વાનગીઓ થાય, લાડથી ઠાકોરજીને થાળમાં. આ શેઠિયાઓ જમે એટલે 2 જ વસ્તુ, અને એક જ ટાઈમ, બીજે ટાઈમ નહીં. શું કહેવાય આને? જળ કમળ, જનક વિદેહી નહીં તો શું કહો? કોઈ દી ભાવ ન થાય. અને 51માં બેઠા એટલે સાંખ્ય યોગ, પૂરો બ્રહ્મચર્ય, સંયમ, સાધુ પુરુષો જેવા વર્તમાન કડક. બોલો, આહા છે ને. ક્યાંક સંત એક 4 વસ્તુ 58ની હું બોલ્યો એ આવી ગઈ ને. આ સાધનાથી થાય, આ ઘરે બેસીને માળા કરવાથી થાય, હે સંત કૃપાથી થાય છે. અને એ શેનાથી થાય? શેનાથી? હા, અહંકારનું ઘોલિયું થઈને બેઠો હોય એને થાય નહીં કોઈ. બહુ સમજવા જેવું છે. કેવું થયું જો તમે, અરે વાહ. આ છે ને, એટલે જ મેં પેલા કહ્યું, આધ્યાત્મિક શ્રમ બચી જાય. અને શ્રમથી કદાચ થાય નહીં, એ આનાથી થાય. જુનાગઢમાં એક સાધુ હતા, તો બહુ ગુણાતીતાનંદ સ્વામીને પ્રત્યે સ્નેહ ને ભાવ ને એવી સેવા કરે, અર્ધે વચ્ચે શરીર આમ ગોથું ખાઈ જાય. હે સ્વામી કે ત્યાં તો ઉભા થઈ ગયા હોય, એવી સેવા કરે. એ વાળે ચોળે જમાડે, આ તે બધી મંદિરની બધી સેવા કરે. અડધી રાતે જ્યાં મોકલે તે સેવા કરે, એવી સેવા કરે. પણ પૂર્વનું કંઈક એવો તે ક્યારેક સ્ત્રીયાદિકના બધા અયોગ્ય ઘાટ થાય મનમાં, દેહથી શુદ્ધ પણ મનમાં આવું બધું આવતું હોય. ભગવાન જાણે ને ગુણાતીત બાપ જાણે. એમાં સાધુ આશ્રમમાં ઓલી ઓળીપો ગાયર માટીથી થતા ને ત્યારે, હવે તો આની જેવી ક્યાં આરસના ફર્શ હતા બધા. એટલે આમ સ્વામીએ કીધું હોય, ઓળીપો ગૌછાણથી એનેથી આમ લીપતા હતા. ગુણાતીતાનંદ સ્વામી ઉપર આવ્યા, એટલે આમ લીપતા હતા. કોણ આવ્યું એ જોવા માટે પેલા સાધુ આમ જોયું, આમ. અને ગુણાતીતાનંદ સ્વામી આમ ઉભા રહ્યા, આમ જોયું. 4 આંખ વિધિના સેકન્ડ કામ ખેંચી લીધો, એના જીવમાંથી ખેંચી લીધો. બોલો, આ સાધનાથી થાય. ટીંબીના અમરા ભગત, કોળી જ્ઞાતિ, વડતાલમાં મહારાજ અક્ષરવાસી સ્વધામ પધાર્યા ત્યાર પછીનો પ્રસંગ. અને એ ચૈત્રી રામનવમીનો સમય, દોડીને સેવા કરે. સાધુ વ્રત સાધુ હોય ને માંદાની સેવા કરે. એમના જે મૂતળી પેશાબના ખાળિયા હોય ત્યારે તે માટલા રાખતા હોય, ભરાઈ જાય તો નાખી આવે, સાફ કરે. આ બધું બહુ કામ કરે, દોડીને કરે. અને એ બધું સંતોના નજરમાં હોય. એ ઉત્સવ પૂરો થયો ને પછી એ રઘુવીરજી મહારાજ આચાર્ય બેઠા હોય, બાજુમાં ગુરુ ગોપાળાનંદ સ્વામી બેઠા હોય. દ્રશ્ય સંભાળીએ તો કઈક થાય. જ્યાં એક પછી એક બીજા ભગવાનના અવતારો બેઠા હોય લાઈનમાં. અને ઓલા વિદાય નું હોય ને એટલે પગે લાગવા આવે ને, પછી મા બાપ ઘરે જઈએ છીએ એમ. અમરા ભગત કોળી સેવાભાવી પગે લાગવા આવ્યા. એટલે
રઘુવીરજી મહારાજને પગે લાગ્યા. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આને માથે હાથ મૂકો, બહુ સેવા કરી છે. એટલે આચાર્ય મહારાજે માથે બે હાથ મૂક્યા અને વાળ થોડા મોટા એટલે આમ સેજે આમ પકડ્યા હલાવે રાજીપાથી. અરે ભગત બહુ રાજી હો, તમે બહુ સેવા કરી. પછી ગોપાળાનંદ સ્વામીના ખોળામાં માથું મૂક્યું. સ્વામીએ પણ માથે હાથ મૂકીને ભગત તમે તો બહુ સંતોને રાજી કરી દીધા, બહુ રાજી કર્યા, અમે બધા બહુ રાજી છીએ. બસ ત્યારે આંખમાં આંસુ આવી ગયા છે. ઉત્સવ પૂરો થયો પણ એ ત્યાંથી ઉઠ્યા, હાલતા થયા ને મનમાં થઈ ગયું કે આ હા હા, પોતાના વાળને પગે લાગે, આંખી અડાડે. પોતાના વાળ લઈ લઈ અને પોતે પ્રસાદીના છે. ગોપાળાનંદ સ્વામી અડ્યા, રઘુવીરજી મહારાજ અડ્યા. આ વાહ વાહ વાહ, આખી જિંદગી એના વાળને પગે લાગતા માણસ. આ વાળ કઈ બીજાના છે? આ જો આ પ્રસાદીના છે, લે 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 એમ બીજાને અડાડે. જો કોઈને દરદ હોય તો વાળ અડાડે. આ તમે કેવો પુરુષ! બસ હવે આ વાળ અહીંથી ઉતરે નહીં. અને ભાઈ જોગંદર જટા જેવા વાળ થયા. હાયલા જતા હોય તો આમ હાયલો જતો લટુરિયો હાયલો જતો એવું લાગે, ઋષિ જેવો જીવન લાગે. પણ વાળ એને નક્કી થઈ ગયું કે આના માથે, મારા માથા માથે ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજનો હાથ પડ્યો, હવે આના માથે કોઈનો હાથ ન પડે. જાઓ. તે વાળનો તો ન પડ્યો, પણ કે લગ્ન કરું તો બૈરા છોકરાનો પડે ને, માટે આ જીવન પરણવું જ નથી. ગ્રહસ્થાશ્રમ ઉડી ગયો. લ્યો બોલો, કેવી મોટી વાત છે. ક્ષણમાં થાય છે ને, ક્ષણમાં થાય. જો આવી વાતો સ્વપ્ન લાગે. સ્વપ્ન શું કામ લાગે? કે સ્વપ્ન ક્ષણમાં કેવું થઈ જાય, કાંઈ ન આમ સુતા આમ કરીને આમ કરો તો જીવતા મરેલા મરેલા જીવતા થઈ જાય, એવી વાત થાય સ્વપ્નમાં. હે સ્વપ્ન નું એવું છે ને, સાવ હાજા અમે બધા નાય ધોઈને નવા કપડા પહેરીને સુતા હોય, પણ ક્ષણમાં કઈક એવું સ્વપ્ન આવે ઉઠે ત્યાં પલ્લી ગયું, આવું થઈ જાય. સ્વપ્ન ને સ્વપ્ન છે. જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે રામદાસજી નામે સાધુ રહેતા. મારા શ્રીજી મહારાજ વખત ના હતા, પણ એ આમ બહુ સેવા કરે. રાજીપાત ગુણાતીતાનંદ સ્વામીનો એવો. પછી છે ને જે કહાગરા હોય, પ્રસન્નતાથી કરતા હોય, હે નિકટ હોય, નજીક હોય, વિશ્વાસુ હોય, હૈયું એક થઈ ગયું હોય, અંતર કાંઈ ન હોય, એને કાળી રાતે કામ ચિંતતા સંકોચ ન થાય. બીજાને હોય તો તરત આપણને એમ થાય કે આને રેવા દો, નથી કેવું. પણ અમુક ને એવું હોય ગમે ત્યારે કયો ને, અને એવર રેડી હોય, ગમે હોય તો ત્યારે કયો તો હા વાંધો નહીં, હા વાંધો નહીં, થઈ જશે. હે બીજાને કહેતા શું કરશું હવે, તમે કીધું, તમારી વાત સાચી, બધી સાચી. શું બધી સાચી? તો શું આમાં ખોટું શું છે? એ આપણે ગોતવું પડે. બોલો, તમારી વાત સાચી, ખોટું શું છે એ કયો. એવા રામદાસજી કે હુકમે હજુર એમ. એમાં એ ઉનાળો હોય ને એવું, એમાં જરૂર પડી હોય, મંદિરનું બાંધકામ હોય. સ્વામીને વંથલના કલ્યાણભાઈ પટેલ સાંભળે, મંદિરમાં જરૂર હોય રૂપિયા પૈસાની, આની તેની. રામદાસજીને કીધું, સ્વામી રામદાસજીને, વંથલી જશો, તડકો છે, આવું છે. જવાનું જ હોય ને, પૂછવાનું હોય કે જાશો એમ? જાઓ એમ કેવાય. પૂછવાનું હોય, જાશો એમ? જાઓ એમ કેવાય. હા, એમ પૂછે તો ઘણા દુઃખ લાગે. એમ તમે જાવ એમ કેમ ન કહ્યું? જાઓ. હા, લ્યો આ કાગળ, કલ્યાણભાઈને આપજો, 200 રૂપિયાની જરૂર છે, લઈને આવજો. પણ જોજો, જાતા ને આવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. ભલે સાહેબ. લ્યો, ગયા વંથળી જોડીમાં લઈને સાધુ કલ્યાણભાઈને મળ્યા, કાગળ આપ્યો, વાંચ્યો, આંખે માથે ચડાવ્યો. ઓહો, ગુરુએ કાગળ મોકલ્યો, 200 રૂપિયા હોય, 2000 આપ્યા. એ જમાને 2000. આ બધું આ શ્રીજીનું ને સંતોનું જ છે. લઈ જાઓ, જાઓ, આપી દીધા. નહીતર ગણાય શું કે કાગળ બરાબર છે પણ કપાણ છે, આ ફિક્સમાં મૂકી દીધા, નહીતર હાથ ઉપર જ હતા. હમણાં ફિક્સમાં મૂક્યા. હવે એફડીમાં અમુક ટકા કપાય એવું છે, એટલે ઉપાડાય નહીં. આવું છે કે 2000 આપ્યા. આવતા જતા ભજન કરે.
થાક કાંઈ ગણે નહીં. પણ ભાઈ ભજન કરી કરીને આવતા આવતા જે ભજને થાય નહીં એ શું થાય, જુનાગઢ આવતા આવતા મંદિર આવતા આવતા મંદિરને કાંગરે કાંગરે ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય. અખંડ મૂર્તિ ત્રણેય અવસ્થામાં સિદ્ધ થઈ ગઈ. થાકી જાય તોય નો, વંથળીનો ધક્કો ખાધો એટલે મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. જ્યાં જોઈએ ત્યાં શ્રીજી મહારાજનું દર્શન થાય. હે, સુઈ જાય તોય દર્શન, જાગે તોય દર્શન. આ સાધનાથી થાય. હે, ક્રાંતિકારીઓ કેવું છે. એટલે ભાઈ ત્યારે ભાગવત છે ને, ભાગવત ની અંદર એક તો આ રહુગણ ને જે જળ ની કથા છે ને એ 5મા સ્કંધમાં છે. એનો 12મો અધ્યાય ને 12મો શ્લોક ઉપદેશ આપે છે જળભરતજી રહુગણ ને. શું પણ એ રહુગણ ને ઉપદેશ આપતા આપતા એ સત્સંગનો મહિમા કહે છે. અદભુત. એમાં આ એક શ્લોક તો બહુ પ્રસિદ્ધ છે. અમુક શ્લોકો તો હાર્દ હોય. એમાં આ જળભરત રહુગણ રાજાને કહે છે, રહુગણ એ તપસા ન યાતિ ન ચેજ્યયા નિર્વાપણાદ ગૃહાતવા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય વિના મહત પાદરજો વિષેકમ. ઓહો, હે, રહુગણ એ તપસા ન યાતિ. ગમે તેટલું હે રહુગણ કોઈ તપ કરે પણ ન મળે. શું ન મળે પછી કે છે, ગમે એટલું તપ કરો, ઊંધા થઈ જાઓ ને, ઉભા સોમવાર આડા સોમવાર ને ગમે એવા સોમવાર ખારા મોળાકત ને દુનિયાના વ્રત કરો, કાચું ખાવ ન ખાવ આવું ખાવ, ગમે તેટલા યજ્ઞ કરો. ઓહો, શું ભાગવત બોલે છે તમે જો. ગમે તેટલા યજ્ઞ કરો, ગમે તેવું તપ કરો, અને ગ્રહસ્થના સાદ્યંત તમે ધર્મ પાળો. અતિથિ સેવા, દાન, આ તે બધા ધર્મો પાલન કરો, વર્ણાશ્રમના ધર્મ પાળો. તોય રહુગણ આ નહીં થાય. અરે ન છંદસા, વેદ જીહવાગ્રહ હોય અને એના ઘન પાઠ કરતો હોય પણ છતાંય રહુગણ આ નહીં થાય. નૈવ જલાગ્નિ સૂર્ય, સૂર્યાદિક દેવતાઓની ઉપાસના કરી રાખો. અખંડ અખંડ ઉપાસના કરો દેવતાઓ, તોય રહુગણ નહીં થાય. શું તો શું કરવાથી થશે? વિના મહદ પાદરજો વિષેકમ. જ્યાં સુધી આ બધું કરતો હોય ભલે, અથવા કઈ ન કર્યું હોય તોય ભલે, પણ જ્યાં સુધી મોટા સત્પુરુષોના ચરણની રજ લઈને માથે નહીં ચડાવે ત્યાં સુધી ભગવાન નહીં મળે. રહુગણ ત્યાં સુધી ભગવાન નહીં મળે. લો હે, ઘણા તો કેટલા કેવા તપ કરતા હોય, વ્રત કઈક ને કઈક ચાલતું જ હોય. અને ઘણા એવા વર્ણાશ્રમના ધર્મ પાળતા હોય કે સાધુના હાથનું જમે નહીં. કેમ? અમે બ્રાહ્મણ છીએ અને સાધુઓ તો બનેલા બ્રાહ્મણો છે, પછી ઉપવીત લીધી પછી બ્રાહ્મણ ધર્મ પાળે છે. બાકી તો આમ તો બ્રાહ્મણ તો નથી ને જન્મજાત, એટલે અમે સાધુના હાથનું ના જમીએ. વર્ણાશ્રમ ધર્મનું મનમાં છે પણ એકાંતિક ધર્મનો મર્મ સમજાયો નથી. એકાંતિક ધર્મનો, ભાગવત ધર્મનો, સત્પુરુષોનો મહિમા સમજાયો હોય તો સાધુ જે આપે એ પ્રસાદ કરીને જમી જાય. આ તો કે નહીં, હું નહીં જાઉં, મારે તો ધર્મ છે, મારો નિયમ છે. સાધુ કે સારું. હે, એ ન મળે જ્યાં સુધી સત્પુરુષોના, એટલે ચરણ રજ એટલે શું? દાસ થઈને એની સેવા કરવી, રજ માથે ચડાવી એટલે દાસત્વ ભાવે એને સેવા. જ્યાં સુધી સત્પુરુષને રહુગણ નહીં સેવો ત્યાં સુધી પરબ્રહ્મ નહીં મળે, આ જગત નહીં ટળે. મન મોહ ટળે, મન મોહ ટળે,
રામ મળે નિરમળ હરિજનના સંગથી. બ્રહ્માનંદ સ્વામી જો ઓહો, ઉર ગ્રંથિ ગળે, બધી આ વાસના ગ્રંથિ, અહમ ગ્રંથિ, કર્મ ગ્રંથિ, આ છે ને પાપ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, આ બધી ગ્રંથિઓ છે, સપ્ત ગ્રંથિઓ છે. એટલે તો પિતૃ પાછળ કથા કરી હોય ત્યારે 7 ગાંઠનો વાંસડો બાંધે, વાંસ બાંધે. એ સપ્ત ગ્રંથિઓ છે આ બધી, કર્મ ગ્રંથિ, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સ્વભાવ ગ્રંથિ, આ બધું. ઉર ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. તો સત્પુરુષોના સંગથી જાય, બધી અવિદ્યા ગ્રંથિઓ ગળી જાય. જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે. કહે બ્રહ્માનંદ સંત માહી ભળે, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. અને વર્ણાશ્રમ આ બધા ધર્મો જરૂરી છે, પણ એક હદ સુધી. જમરાળાના ગંગારામ બ્રાહ્મણ હતા ને, તો મહારાજે એમને કેરી ચૂસીને આપી, શ્રીજી મહારાજે પોતે. તો લઈ લીધી પણ ખાધી નહીં. વિચાર કરો, આ આપણને તમને એમ લાગે અતિશોક્તિ છે, નથી. આવા બધા અમે જોયા છે અને જમાને હોય છે. એને વર્ણાશ્રમના આ ધર્મોને બહુ પણ સંત મહિમા, સત્સંગ મહિમા સમજાયો હોય તો ભગવાનનું સ્વરૂપ સમજાય, સાધુઓનો મહિમા સમજાય, ચરણ રજને ચાટી જાય. નહીં તરીકે એ તો શું મેલ કહેવાય, બાકી આમ ચાટી જાય. સમજાય તો સમજાય બાપા. સાધનોનો જ્યાં સુધી ભરોસો હોય ત્યાં સુધી સંતનો ભરોસો એટલો ના આવે, ભગવાનનો એટલો ભરોસો ના આવે. તો મહારાજે કેરી ચૂસીને આપી. તો વિચાર કરો, લ્યો ગંગારામ જમો. ગંગારામ દવે જમ્યા નહીં. કેમ? શ્રીજી મહારાજ ને ભગવાન માન્યો, પણ શ્રીજી મહારાજ તો કાઠીઓનું જમે, કોળીનું જમે. હે, આમ બ્રાહ્મણ ખરા પણ વટલાઈ ગયા, બધાયનું જમે. એટલે આપણે એમનું જમાય નહીં. એટલે જયારે સાધુ કરવાના થયા ત્યારે મહારાજ કે એનું નામ જ્ઞાન સ્વામી જ્ઞાનદાસ રાખશું. ગોપાળાનંદ સ્વામી કે ના મહારાજ, એનું નામ ધર્માનંદ રાખો, કારણ કે ધર્મ દ્રઢ છે. વિચાર કરો, એનું નામ ધર્માનંદ સ્વામી નામ રાખ્યું. સાધુ થઈ ગયા પછી નામ ધર્માનંદ રાખ્યું, જ્ઞાનાનંદ ન રાખ્યું. મહારાજે કહ્યું, ભગવાન તો જાણે છે ને બધું, કેવડાવવા માટે જ્ઞાનાનંદ રાખશું. ગોપાળાનંદ સ્વામી કે ના મહારાજ, એનું નામ ધર્માનંદ રાખો, એનો ધર્મ. અને પછી શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા. પછી આ બધું સંજ્ઞાથી સમજાવ્યું. પછી પોક મૂકીને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં રડે, હું મૂર્ખો, મને કેરી આપી હતી, હું જમ્યો નહીં, હવે આજ મને ક્યાં મળે? અને લે ગંગારામ, હું જીમું નહીં, હવે મારે આજ ક્યાં લેવા દે? પતી ગયું ને. ત્યારે ભાઈ એટલે તપ કરે, વ્રત કરે, અવળા થઈ જાય, સુકાઈને કોચલા જેવા થઈ જાય, તોય સત્પુરુષોને સેવા વગર ભગવાન મળતો નથી. બહુ છે, ઘણું બધું છે ભાઈ. આ શબરી છે, એને શું કર્યું? મતંગ ઋષિ સાધુઓની ઋષિઓની સેવા જ કરીને રસ્તો વાળે, બધું આ કરે, સાફ કરે, એ જ કર્યું. રામને ગોતવા જવા પડ્યા, સામેથી આવ્યા લે. પણ આ આપણે ટાઢા કાન કરીને સાંભળીએ છીએ, પણ આ કઈ સેવા કરવી એમ થાય? વ્હાઈટ કોલર જોબ જોઈએ. બહુ મોટી વાત છે. અને શબરીને રામ મળ્યા, મતંગની સેવા કરી, રાજી થયા. જાઓ શબરી, તમારે રામને ગોતવા નહીં પડે, રામ તમને ગોતીને આવશે. આ રાજી લ્યો. કારણ કે આપણને રામના એડ્રેસની ખબર નથી, પણ રામને આપણા એડ્રેસની ખબર છે. આ બધા બેઠા બેઠા ચર્ચા કર્યા રાખે ભાઈ, પણ હવે આપણને ક્યાં ભગવાનના એડ્રેસની ખબર છે? હરિ તારા નામ છે 1000, કે નામે લખવી કંકોતરી.
મથુરામાં મોહન તું, ગોકુળમાં ગોવાળિયો, દ્વારિકામાં રાય રણ છોડ, કે નામે લખવી કંકોતર. અરે નીત નીત બદલે મુકામ, કે નામે. મુકામ પોસ્ટ ક્યાં કરવું? એટલે આપણને એના એડ્રેસની ખબર નથી, પણ એને આપણા એડ્રેસની ખબર. અને એ એડ્રેસ એની આપણું ક્યાં આવી જાય, ક્યારે મળવા આવે, કોઈ એવો રાજી થઈ જાય તો. એટલે જીવને ભાઈ આ ખાલી કેવા ખાતર નહીં, પણ લખી રાખવા જેવી વાત કરું છું. હૈયાને પૂછી લેવું કે આપણા ઉપર જીવનમાં કોઈ સાધુનો રાજીપો છે? આ ક્વેશ્ચન સુતા પહેલા પૂછી લેવો. કોઈ સાધુને રાજી કર્યો છે કે બાકી રહી ગયું છે? જો બાકી રહી ગયું હોય તો હજી સાધના અધૂરી છે. કોઈ સાધુડો રાજી થયો છે? રાજી થયા હોય આપણે કઈ કર્યું છે? આપણને કોઈ એમ ઠર્યો છે? આપણે આ પૂછી લેવાનું જીવમાં. જો નથી થયું તો બહુ અધૂરું છે. તમને જે મન પડતો હોય, તમને પસંદ આવે એવું કઈ નથી. પસંદ એટલે સાચો. તમને શેર બજારમાં મદદ કરે એવાની વાત નથી. હા, તમારું 50-50 માલતું હોય તમે કહો કે બહુ રાજી, તો રાજી જ હોય ને. પૂછવા જેવો પ્રશ્ન છે કે નહીં કયો? આટલી જો વાત શાસ્ત્રમાં, સંતોમાં, વચનામૃતમાં હોય તો આપણને ક્યારેક કોઈ સાધુ રાજી થયો હોય એવું થયું છે કે નહીં? ન થયું હોય તો કરવું જોઈએ. તમે બહુ વિચારશો ને આમાં, જે કોઈને આમ ખાલી હિન્ટ આપું છો, સાધુઓને એની પાસે કાંઈ ન લેવું હોય, પણ એને થોડો જીવ સારો જોતા હોય તો સામેથી બોલાવશે. પણ તોય મેં ઘણા જોયા જાગતા નથી હોતા. ખબર નહીં એને હું સાધુ, એને એમ હશે ને સાધુઓને ગરજ હશે એટલે બોલાવે છે, એવું છે. એવું મનમાં ખબર નહીં એને હશે. કારણ વગરના શું કામ બોલાવે? એમ થાય કે જીવ સારો છે ને જો આને આ જન્મે ભગવાનને મળી જાય તેનું કામ થઈ જાય, આને કોઈ કેનારું નથી બીજું. હવે એ શું મનમાં સમજતા હોય તો એ જાણે, રામ જાણે. નિષ્કામ ભાવે સંભાળતા હોય એ તો એમણે પછી જોવાની વાત છે. પછી એને એની પોતાની જોબ હવે સંભાળવાની ને. આમણે આમની જોબ પૂરી કરી. પછી કઈ સાધુ છે તો ભેખતારી છે, પછી તમારી માં પૂછડે થોડો ફર્યા કરે. પછી જાગવું હોય તો શેષું હોય તો પણ પળમાં જાગી જાય. આને શું લેવા દેવા સંતોને છે, આપણને યાદ કરે છે, આપણે કેમ યાદ ન કર્યો? થવો જોઈએ ને, વિચાર થવો જોઈએ ને, આપણે કેમ યાદ ન કર્યો? એને તો એવું જ નથી કે તમને મળે તો જ એનું કલ્યાણ થાય કે હું ફલાણા હરી. બહુ વિચારવા જેવું છે. બધું કહેવા જાય એ અનુકૂળ ન પડે, પણ વિચારવું જોઈએ. આ બધા શાશ્વત વાત છે. આપણે તો સાધુને સંભાળીએ, પણ સાધુ આપણને સંભાળે બહુ મોટી વાત છે. અને એ જો આપણે જીલી લઈએ ને તો ભગવાન સંભાળે. समझ की बात है, ना समझे वो बेसमझ है. समझ की बात है, ना समझे वो ना समझ है. રામ મળે બોલો સેવાથી. હરિઓમ હરિઓમ તત્સત છે. આપણે ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ ગોપીનાથદાસજી પુરાણી સ્વામી, એમનો પ્રસંગ કહું તો. વડતાલમાં અભ્યાસ કરતા સંસ્કૃતનો, અને એ વખતે 30-35 નંદ સંતો હયાત હતા. એટલે આ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી ભણે પણ સેવા દોડી દોડીને કરે. અને એમાં નંદ સંતોને સવારમાં પોરમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને એ સંતોને નવડાવવા, એમના ધોતિયા ધોવા, એને ટેકો દેવો, એમને પછી ક્યારે દિવસે પાણી જળ કાંઈ પીવું, ક્યાંય બીજું કામકાજ હોય દોડી દોડીને પગ દબાવવા, આવી બધી સેવા કરે. ભણનારા હતા જ ને બીજા હતા. પણ આને એમ થયું કે આપણને પછી અહીંયા નંદ સંતો આટલા છે તો આ લાભ ક્યાંથી? દોડી દોડીને સેવા કરે. દેહને ગણે નહીં. જુવાનીમાં આમે જો ગણે ને તો મને તેમ થાય ભાઈ જુવાનીમાં છે ને એ જુવાનીની કિંમત જુવાનીમાં નથી હોતી.
એ જુવાની વહી જાય ને પછી આવું કરવું હોય તો શરીર સાથ ન દેતો હોય. અને આ જુવાની એવી હોય કે 20 કલાક કામ કરે ને 4 કલાક કે 2 કલાક સુવા મળ્યું ને તો પાછો જાગે ત્યારે તાજો નરવો થઈ જાય એવી અવસ્થા હોય છે. ત્યારે ઉલટાને વધારે ને વધારે ખેંચે ઊંઘ, ઓવર હાલી જતી હોય. બોલો એટલે એને વાપરી લ્યો. આ તો બરફનો ગાંગડો છે, જો ગ્લાસ ને દૂધ ને કઈ ઠંડુ કરીને પી લીધું તો પીવાઈ ગયું, બાકી તે ઓગળી જ જવાનો છે. રાખીએ મૂકે કામ આવે. રોડ ઉપર બરફનો ગાંગડો આવડો મોટો કિલો નો હાથમાં લઈને આમ ઉભો હતો. એક જણો નીકળ્યો તો એને જોયું તો ઉભો જ છે. અડધો કલાક પછી નીકળ્યો તોય શરદી હાથમાં ગાંગડો લઈને ઉભો હતો. એટલે આને પૂછવાનું મન થયું કે શરદી તમે ગાંગડો લઈને હાથમાં શું લઈને ઉભા છો? તો કે મેં દેખતા હું કે લીક કહાં સે હોતા હૈ, કહાં સે લીક હોતા હૈ. આ શ્વાસમાં આ બરફનો ગાંગડો શરીર છે ને, એ બરફનો ગાંગડો છે ને, પ્રતિ શ્વાસ એ લીક થાય છે. એ ગોતવા ન બેસાય લીક ક્યાંથી થાય છે. વાપરી લેવાય, ટાઢું પાણી કરીને પી લેવાય. તો અવસર ગોતી રાખે તો વયો જાય. એવું બધું એવું છે, શરીરનું છે, ધનનું છે, બધાનું એવું જ છે ને. એ તો લીક થાય જ છે. એટલે નંદ સંતોની સેવા કરે. એમાં અધિપુદાનંદ સ્વામી પણ હતા. મીંઢળબંધા જે આદિ નામમાં નીકળી ગયા હતા, એ જેને લખ્યું નહોતું તમે સાધુ થવા આવો એમ, પણ એના મામાને લખ્યું હતું અજા પટેલને, અને કલ્યાણદાસ કડુના નીકળી ગયા હતા. એ અદભુતાનંદ સ્વામી મીંઢોળબંધા. અને મહારાજે બીજા 17 ને 18 ને પાછા વાળા નામને રાખ્યા અને અદભુત કામ કર્યું. કારણ કે માંડવે જાતા હતા અને ભાગ્યા. જવાય? આમ જવાય? એ કયો જવાય? અરે 3 મહિના લગ્નનું માવતર મોડું કરે તો રીસાઈ જાય. તમે મારો મેળ જ પાડતા નથી. પણ ઘઉંની મોસમ ગઈ, કપાસની મોસમ ગઈ, કેટલી મોસમ, હજી મારી મોસમ ક્યારે આવશે કે? લગ્ન ને માંડવેથી ભાગી જવું. મીંઢોળ બંધાને એમનેમ બેન મહારાજે મીંઢોળ છોડ્યો ને મહારાજ શ્રીજીના મુખમાંથી બેન નીકળી ગયા, તમે તો કલ્યાણદાસ અદભુત કામ કર્યું છે, જાઓ તમારું નામ અદભુતાનંદ. એ અદભુતાનંદ સ્વામી ત્યારે બહુ વૃદ્ધ, અને શરીરમાં એ દ્વેષીઓએ બધાએ જોડીમાં અન્નમાં ઝેર નાખી દીધું હોય, એટલે એ ઝેરની અસર તો બધી નીકળી ગઈ હોય, પણ એની અસર અમુક રહી ગઈ. એટલે શરીર કળે બહુ છેલ્લી અવસ્થાએ, એટલે ઊંઘ ના આવે. એટલે આ ગોપીનાથ દાદી સ્વામી એને ચરણ દબાવે, સારી રીતે આમ દબાવે, સેવા કરતા હશે. સ્વામીને ઊંઘ આવી ગઈ. આમને એમ થઈ ગયું જો આમને ઊંઘ જ આવી ગઈ છે તો આ સેવા છોડાઈ ગઈ. કળતર સરખું થયું છે તો જ ઊંઘ્યા છે ને, દબાવતા જ રહ્યા. અને સ્વામી એમાં ઘસઘસાટ ઊંઘી ગયા. અને આપણને તરત શું થાય, હવે હુઈ ગયા, હાલો હવે હુઈ ગયા. હવે દાબ્યો તોય શું, ન દાબ્યો તોય શું, એને ક્યાં ખબર પડવાની છે દાબ્યો છે? હુઈ ગયા. આ દાબતા જ રહ્યા. સવારે 4 વાગે પેલા ચોઘડિયા વાગે ને, શરણાઈઓના દેવ જાગવાના, મંદિર જાગવાના 4 વાગ્યાના ચોઘડિયા. ઈ ચોઘડિયા 4 વાગે વાગ્યા. રાતના 10 વાગ્યાથી દાબતા હતા. 10 વાગ્યાથી દાબતા હતા, સવારના 4 વાગ્યા. વિચાર કરો, વાત સાંભળીએ છીએ કે શું કરીએ છીએ આપણે? ચોઘડિયા વાગ્યા અને અદભુતાનંદ સ્વામી જાગ્યા તો આજે દાબતા જ હતા. અરે ગોપીનાથ, તમે હજી દાબો છો? હા સ્વામી, તમને સારું લાગ્યું, ઊંઘ આવી ગઈ. એટલે પછી મને થયું કે જો હું બંધ કરી દઈશ તો સ્વામીને પછી ઊંઘ ઉડી જશે, એટલે હું તો દાબતો રહ્યો. આ હા હા, લે આય ઓરો આય, ઓરો આય ગોપીનાથ, ઓરો આય. માથે 2 હાથ મૂક્યા. જાઓ ભણજો ભણજો, પણ અમારા આશીર્વાદથી તમને સહજ સહજ વિદ્વત્તા આપશે, સહજ વિદ્વાન થશો, સંપ્રદાયની સેવા થશે, શાસ્ત્રો જેવાગે રહેશે, અને સાધુતા એ સહિત વિદ્વત્તા રહેશે. જો એક પછી એક આશીર્વાદ વરસાવે છે. સાધુતા એ સહિત વિદ્વત્તા રહેશે. જાઓ જાઓ જાઓ, અને સત્સંગમાં તમારી વિદ્વત્તા લેખે લાગશે. ભગવાન સ્વામિનારાયણ નામ ઉજળું થશે. જાઓ જાઓ. અને એને ગોપીનાથ સાંભળ સાંભળ, તને જયારે અંતકાળ આવશે ને ત્યારે પેલા તને સહજાનંદ સ્વામી કેવા આવશે ને પછી લઈ જાય છે. જા, એમને નહીં લઈ જાય. જા, એક પછી એક આશીર્વાદ વરસે, એક પછી. શું જોઈએ લ્યો, આ એક રાતમાં કામ થઈ ગયું.
નહીતર આ બધું હોય, જુવાની હોય, વિદ્વત્તા હોય, બુદ્ધિ હોય, પ્રતિભા હોય અને આ સાધુતા જાળવીને આ બધું સહેલું નથી. એ ખાલી સ્ત્રીની બાબત નથી, પણ ધનની છે, માનની છે, આ બધામાં સાધુતા લાગુ પડે. પંચવર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ બધામાં સાધુતા એ વિદ્વાન રેશિયો જાવ. સાધુતા એક રાતમાં આવી ગઈ. એને ફિકર રહી કાંઈ? આ ઓલો કૂતરો રોટલો ખાઈ જાય ચોકી કરે એવું થયું કે નહીં? વિચાર કરો. એવા થયા. અને ખરેખર પછી તો ઘણા પ્રસંગો છે, પણ ઈસવીસન 1918 એટલે સંમત 1974 ગોંડલમાં સ્વામીઓ હતા, પુરાણી ગોપીનાથદાસજી સ્વામી. કેટલાય સંતો ત્યાં હતા મંદિરમાં. અને એ વખતે 1974 સંમત ઈસવીસન 1918 કડકડિયાનો રોગ કહેવાય. એટલે એવો કાળોતરો તાવ, બધા સંતો તાવમાં સપડાય. આ તો ગોંડલમાં તાવ હતો. હાડકા તોડી નાખ્યો. અને મારી રીતે મને એવું લાગે કે એ બધા આજના જે કહેવાય ને ચિકનગુનિયા, આ ડેન્ગ્યુ, ફાલ્સીફેરમ એટલે ઝેરી મેલેરિયા, એ ટાઈપના મચ્છર તો તે જ હોય ને, પણ આજે રિપોર્ટ થાય છે તેથી થતા નહીં. અને ઔષધ જડતા નહીં. એવા આજે રિપોર્ટ થઈ જાય, ઔષધ લે તરત અઠવાડિયામાં બેઠો થઈ જાય. દિવસો સુધી એમને બીમાર માણસ તડપતા ને એ વૈદો ઉકાળા કડવાણી બધું આપે, એમાં જે સાજા થયા એ થયા, બાકી ગયા એ ગયા. પણ હાડકા તોડી નાખે એટલે કડકડિયો તાવ કહેવાતો. એટલે આ ચિકનગુનિયા જેવો ઉભો જ થઈ શકે ને, ગોઠણ ભાંગીએ. તાવ વયા ગયા પછી 3 મહિના દુખે. આવો છે ચિકનગુનિયા, એવો ડેન્ગ્યુ. તો આ એ મૂળ એ તાવ મચ્છરના. પણ આ પુરાણી ગોપીનાથદાસજી સ્વામીને તાવ નહીં. અને મિરેકલ એ આખા ગોંડલમાં સંતો જેટલા હતા એમાં 2 જ જણાને તાવ નહોતો આવ્યો, બાકી બધા સાધુ બીમાર હતા. એક પુરાણી ગોપીનાથજી સ્વામી અને બીજા આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ. 2 ને તાવ નહીં. ગુરુ ચેલો બે સાજા, જે આપણી પરંપરામાં સીધા આવે. 2 ને નખમાય તાવ. અને દોડી દોડીને 2 જણા સેવા કરે. અને ગોપીનાથદાસજી સ્વામી વૈદુ પણ થોડું જાણતા. વૈદોની દેખરેખ નીચે ઔષધ ઉકાળા થાય, કડવાણી ઉકાળા થાય, બીજા ઓહળિયા ઓટાય, કોઈને રાત થાય, કોઈને મગના પાણી થાય, કોઈને આ થાય, કોઈને આ કડવાણી કરિયાતું ને એવા બધા ઉકાળા એ લે. અને સાથે આપણા ગુરુ, ત્યારે નાની ઉંમર, 18 વર્ષની ઉંમર એમની, દોડી દોડીને વાસણ આ તે બધું. ગુરુ ચલો રાત ને દી 2 જણા હાજા, કામ કેટલું છે વિચાર કરો. સેવા ન ગુરુ થાકે ન ચલા થાકે. એમ સેવા કરી કરીને બધા સાધુને સાજા કર્યા. એ જેવા સાજા થયા અને પુરાણી ગોપીનાથદાસજી સ્વામીને તાવ આવ્યો અને મહારાજ ઈશારો આપી દીધો, બસ હવે જવાનું છે. બસ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બાજુમાં નાના સાધુ, એને કીધું, સાધુરામ કાગળ પેન્સિલ લ્યો. લીધો આપણા ગુરુએ, એમના ગુરુએ લખાયું, લખો. બેરડી કુંભાજી છે ને બાજુમાં, ત્યાં નારાયણદાસજી સ્વામી અને કૃષ્ણચરણદાસજી સ્વામી, બહુ મોટા સદગુરુ પહોંચેલા સાધુ, વડીલ સંત, એને કાગળ લખાયો પુરાણી ગોપીનાથજી સ્વામી. કોની પાસે? આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. લખો, હવે આવતો અન્નકૂટ અમારે અક્ષરધામમાં કરવાનો છે. એટલે આ કાગળ લખે છે એ આ દિવાળીના 8-10 દિવસ પહેલાની વાત. હવે અમારે અન્નકૂટ અક્ષરધામમાં કરવાનો છે. કૃપા કરીને ભેળું થવું હોય, દર્શન આપવા હોય તો વહેલા પધારો. એ કાગળ લખ્યો. કાગળ મળ્યો, 2 સંતો તરત ઉતાવળા થઈ ગયા. હા, તે દી તો આ બધું હતું જ ને, ભૈયા જશે. દોડ આવ્યા. હવે જયારે અહીંયા આવ્યા તો એ તો બેઠા છે ને, ગોંડલમાંથી બધા અમુક હરિભક્તો બેઠા છે ને સ્વામી કથા વાર્તા કરે. હા, સાવ સાજા. તાવ ઉતરી ગયો છે, ત્યારે ઓછો હોય છે, નહીં હોય, બધા કથા વાર્તા કરે. તે સંતો આવ્યા એટલે કે લ્યો, અમને આવી રીતના કાગળ લખે છે અને આ તો સાવ સાજા નરવા કથા વાર્તા કરે છે. એકે અણસા જવાના કઈ બોલ્યા નહીં. પણ એ જ રાત ધનતેરસ કાળા કોપનો તાવ, આખી રાત બધી સેવા કરી.
વાત સાચી છે. કઈ ગયા હતા એ કાગળ લખાયો હતો, અને સવારના 5 વાગે નાનદાસજી સ્વામી, આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ એ બાજુમાં બેઠા હતા, અને નાનદાસ સ્વામી પૂજા કરવા ગયા હતા, પ્રાતઃ પૂજા વ્યક્તિગત હોય. અને અક્ષરપ્રદાજી સ્વામી એ એવા સાધુ, એ ગૌશાળામાં છાણા થાપતા, એ આમ દોડતા છાણા વાળા હાથે ભાગ્યા. મહારાજ તેજનો બિંબ અને વિમાન લઈ અને ગોંડલ મંદિર તરફ આમ સ્પીડમાં આવ્યો, અને અક્ષર પ્રિજદાસજી સ્વામી છાણ વાળા હાથ એમને ખંખેતા ભાગ્યા. પેલા હાલજો, પુરાણી જાય છે ધામમાં, હાલજો. હા, અને નાનદાસ સ્વામી પૂજામાં હતા, એકદમ પ્રકાશનો ધોધ છૂટ્યો અને ત્યાં દર્શન થયા, આવી ગયા છે. એમને પૂજાને શિષ્યોને કીધું સંકેલી લેજો, પુરાણી તેડવા આવ્યા છે મહારાજ. એમને દોડતા આવ્યા, તરત જ કીધું લ્યો જલ્દી આપ નીચે લઈ લો. લીધા. જય સ્વામી નારાયણ, હાથ જોડીને પગે લાગીને ભૈયા છે. એ કાગળ શાસ્ત્રીજી મહારાજ પાસે સચવાઈને પીડ્યો હતો, અને આજે હજી એ કાગળ રાજકોટમાં છે, જે લખેલો કાગળ આજે પણ છે. આ ક્યાં ઉદ્ધારાની વાતો છે? આ શેનાથી થાય? કેમ બોલતા નથી? ત્યારે આખોલ ગામમાં મનોહરભાઈ કરીને ગુણભાવી માણસ, ભગવાન સ્વામિનારાયણના સંતો આવે એના ઉપર હેત, તો એને એમ થાય કે હું સંતોની શું સેવા કરું, એટલે પોતાની ખેતીવાડીમાં તુંબડા વાવે. તુંબડા અમારે જે પાણી પીવાના હોય ને તુંબડા, એ સ્પેશિયલ હોય છે, ભગવાને સાધુઓ માટે જ બનાવ્યા છે. અંદર એ તુંબડા જે દૂધી હોય, પણ એનું ગળું પડે, આમાં સર તુંબડા જ આકારનું થાય, સીધી ન ચાલે, આમ થાય પછી વચ્ચે ગાળો થાય પાછું આમ થઈ જાય. તુંબડા દૂધી કહેવાય. અને કડવી ઝેર જેવી, કોઈ ખાય નહીં. એ આના માટે સાધુઓ માટે સ્પેશિયલ ઉગાડી લે. બોલો આને છે કે સ્પેશિયલ? કોઈ કાકો શાક કરીને ઢોર ગધેડું કોઈ ખાય નહીં, એને સાધુને જ કામ નહીં આવે. એ તુંબડા ઉગાડે, એને સૂકવે, પકાવે, ખાલી કરે, રંગે, સરખા કરે, બધા કરીને જે સંતો આવે બધાને ભેટ આપે. આખી જિંદગી મનોહરભાઈ આખોલ ગામને આ કર્યું. અને એનો અંતકાળ આવ્યો ત્યારે એ સંતો સાથે ભગવાન સ્વામિનારાયણ આવ્યા, પણ બધા સાધુના હાથમાં તુંબડા. જો અહીંયા જે સેવા કરીએ છીએ એ સમજો, વચનામૃતમાં લખ્યું છે, એ બધી દિવ્ય સામગ્રી ત્યાં થાય છે. અહીંયા જે આપ્યું હોય ને અક્ષરધામમાં દિવ્ય રૂપ ધારણ કરી લે છે. તુંબડા આપ્યા તો તુંબડા થઈ ગયા. બોલો, કરવા જેવું છે, શાશ્વત મૂડી થાય. હા, તઈ તુંબડા લઈને સાધુઓ દેખાણા. અને મનોહરભાઈ કીધું લ્યો આ બધા જો, આ ભગવાન સ્વામિનારાયણ એમના બધા સાધુ, અને મેં જેને તુંબડા આપ્યા બધા આવ્યા છે. લ્યો, જય સ્વામિનારાયણ, ભાઈ આવી ગયા. આને શું કહેવાય? સેવા. ત્યારે જો વરતાલનું ગરડા મધ્યનું 28મું વચનામૃત છે. ગરડા મધ્યનું 28. એમાં શ્રીજી મહારાજ જે કહે છે ને એ હું તમને અત્યારે આમ સંગતિમાં હોય ને એટલે વધારે ઇફેક્ટ કરે, અસર કરે. એક એક શબ્દને તમે જોજો, વાંચ્યું છે પણ જોજો શ્રુત સાંભળવાનો શું મહિમા છે તમે જુઓ. અને શ્રીજી મહારાજ બોલે છે, અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે, અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે, અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. સહજાનંદ સ્વામી બોલો છો, જ લગાડતા જાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો, ભગવાનને રાજી કરવાનું સૌને મન હોય ને કે ન હોય? જો, અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે હવે સાંભળજો, માટે અમારો તો એ જ સિદ્ધાંત છે. બીજાનો જે હોય તે, શ્રીજી મહારાજ કે અમારો તો એ જ સિદ્ધાંત છે જે
ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ મનમાં કાંઈ શોક ન થાય. અને ભગવાનની પાસે રહેતા હોઈએ અને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો. અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે. શું છે? ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું, અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાન અને ભગવાનના ભક્તોનો સંગ છે અને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુ લોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ? જે સંતની સેવા કરે છે અને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે સાંભળજો, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું. અમારે કોને? શ્રીજી મહારાજ પોતાને કહે છે. શું? માટે અમારે તો કોને? શ્રીજી મહારાજ કે છે એમને. શ્રીજી મહારાજ કે અમારે, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. પોતે બોલે છે કે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય રાખવો. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું, હે મહારાજ, અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે. એમ કહીને સર્વે હરિભક્ત વિનંતીએ સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? એમ કે છે. અમે કીધું કેવું છે ખબર છે? એમ કરીને કહે છે, અમે આ વાર્તા કરી એ કેવી છે? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે, સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે અને હવે જે પામશે અને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. બોલ, આવી વાત છે. બોલો, સેવાની કેવડી મોટી. મહારાજ કે અમારે તો આ જ કરવું છે, જન્મ જન્મમાં કરવું છે. ઓહો, કેટલો હશે, કેટલું મહિમાન, કેટલી વાત હશે. ત્યારે ભગવાન પોતે બોલતા હશે, નહીતર તો કેમ બોલે? એટલે જ પાછું મધ્યના 25મા વચનામૃતમાં ઉકા ખાચરને યાદ કર્યા કે આ વાસના ટળવાના બધા ઉપાયો છે, પણ સરળ ઉપાય મહારાજ. ઓહો, આ ઉકા ખાચરની પેઠે જેને સંતોની સેવા કર્યાનું વ્યસન પડે એની જન્મ જન્મની વાસના બળીને ભસ્મ થઈ જાય. કેવી ઉકા ખાચર સેવા કરતા. સવારના 2 વાગે ઉઠે, આખો ગઢપુરનો ગરડાનો દરબાર વાળે, ત્યાંથી લઈને છે ઘેલાના કાંઠા સુધી રસ્તો વાળે, ઘેલાનો કાંઠો બધો સાફ કરે, બધું જ કરે. કેમ? અહીં સંતો નીકળે, કોઈને બધા સારું, પછી આસન, પથારી, પાગરણ, સંતોના બધા નાવા ધોવાના, માંદા સાજુના પેશાબની મૂત્રડીઓ, આ તે બધું ધોવું કરવું, સાફ કરવું. દરબાર અને માથે બધા એ મેલું જે હોય બધું ઉપાડીને સાફ કરે. કરતો હશે કોઈ? એમાં લીંબ વૃક્ષ નીચે મહારાજ સભા કરીને બેઠા છે. બધા બેઠા છે.
પણ મહારાજ કે છે હજી સભામાં ઘરના ધણી નથી આવ્યા હો. એટલે કે મહારાજ કે આ દાદા ખાચર બેઠા, હા એ તો છે પણ ઘરના ધણી હજી નથી આવ્યા. આમ જોઈએ રાખે, ઘરના ધણી નથી આવ્યા. પણ થયેલું શું, ઉકા ખાચર નાઈને આ બધું થાય પછી બધાને ધોતિયા ધોવે, સંતો આવતા હોય બધાને કપડા ધોઈ દે, ત્યાં પાછા ઉભા રહીએ, નવડાવે બધાને, બધા લુગડા ધોવે, એ બધું કરે, બધા નાઈ લે, પછી પોતે નાય ને, પછી પોતે નાય બધું ભીનું ફાળિયું માથે નાખીને ઓલું લુગડું પહેરી અને દાદાના દરબારમાં આવે. હવે ત્યાં દરબારમાં આવતા જ થોડા રસ્તાની આગળ ત્યાં કૂતરું બગાડી ગયેલું, એટલે જાજરું બેસી ગયેલું. હવે બધા નીકળે ખરા પણ કે અહીંયા બેસી ગયું મૂવું કૂતરું, આમ કરીને આમ નીકળી જાય. એમાં પાર્ષદો હોય, હરિભક્તો હોય, બધા નીકળે. કૂતરું બેઠેલા છે, અહીંયા ક્યાં બેસી ગયું, અને ભૂંડાને ક્યાંય નો જોગ મળ્યો ને અહીંયા જ મૂક્યું, એમ કરીને બધા નીકળી જાય. પણ ઉકા ખાચર આવ્યા છેલ્લે, એમણે જોયું, અરે રે લે હું કૂતરું બેસી ગયું, અરે કોઈનો પગ પડી જાય આવું થાય. એ બધું પાછું મૂક્યું, એ પાછું મળમૂત્ર ઉપાડ્યું, એ બધું એક બાજુ નાખ્યા, અને હવે પાછું અપવિત્ર થયા, પાછા ભીને લુગડે ઘેલે ગયા, પાછા નાયા, ભીના પહેરી અને પછી પાછા દાદાના દરબારમાં આવ્યા. અને પછી ત્યાંથી નીકળે એટલે મહારાજની સભા હતી, ત્યાં આવીને મહારાજ બેસવા ગયા. મહારાજ ઉભા થઈ ગયા, આ અમારા ઘરના ધણી આવ્યા, લ્યો આ ઘરના ધણી આવ્યા, આ અમારા ઘરના ધણી, આ ગરધણી આવ્યા લ્યો. એટલે સત્સંગમાં કોઈ ગરધણી હોય, કોઈ મજૂર જેવા હોય, કોઈ દાળિયા જેવા હોય, કોઈ હાથી જેવા હોય, કોઈ ચોર જેવા હોય, બહુ વેરાયટીઝ હોય છે. હા અમારા ગરધણી આવ્યા. સોરઠમાંથી સંઘ આવ્યો હતો ગરડા મહારાજને દર્શને. એ ગરડા પહોંચવાનું થયું અને એ જ વખતે એક 10-15 વર્ષનો છોકરો સંઘમાં હશે. ગરડા આમ દેખાયો અને એ છોકરાને પગમાં કાંટો, પણ બાવળની સૂડ આમ સોસરી પગમાં નીકળી ગઈ. છોકરો બિચારો તો રાડ નાખી ગયો, પણ બધાને ઉતાવળ છે નહીં, જલ્દી આમ શ્રીજીને મળવું, દર્શન, આ તે બધું ઉતાવળ. છોકરાને તો હું કરતો તો ઠીક કાંટો વાગ્યો છે, કાઢી લેશે, હાલો વાંધો નહીં, આવી જશે. થાણા ગાલોળના માવા ભગત એ તરત ઉભા રહી ગયા, છોકરા પાસે ગયા. છોકરાને કીધું શું છે? કાંટો કાઢવા મદદ કરી, પણ કાંટો કાઢ્યો, લોહીની ધાર થઈ, બાવળના પાંદડાને મોઢામાં ચાવી, એની લુગદી બનાવી અને એનો પાટો બાંધ્યો, પોતાનું ફાળિયું ફાડીને. અને છોકરાને હલાયું એવું તો રહ્યું નહીં, ખભે ઉપાડ્યો છોકરાને માવા ભગતે. બે પગ આમ નાખ્યા, અહીં બેસાડ્યો અને એમ કે માથું પકડાવી દીધું. અને માવા ભગત આવે એટલે સેજે ધીમે જ ચલાય. ઓલો સંઘ આવી ગયો, મહારાજને બધા દંડવત કરે, બધા બેઠે. મહારાજ આમ જોઈને કે હજી સંઘ આવ્યો નથી, હજી સંઘ નથી આવ્યો. એટલે એમાં મોવડી હોય ને કોઈ કોઈ, ના પ્રભુ કે બધા આવી ગયા, ના ના હજી સંઘ નથી. અરે આ સંઘના જ માણસો છે મહારાજ. ના ના સંઘ નથી આવ્યો, હજી સંઘ નથી આવ્યો. અરે મહારાજ આ બધો સોરઠનો સંઘ, જો આ ફલાણા પટેલ, આ ફલાણા ભાઈ, આ ફલાણા મહારાજ ત્યાં ઉભા થઈ જોવે, હજી સંઘ નથી આવ્યો. એમાં ઓલા છોકરાને ખભે નાખીને માવા ભગત આવ્યા અને મહારાજ ઉભા થઈ ગયા, આ સંઘ હવે આવ્યો, હવે સંઘ આવ્યો. સામે દોડીને માવા ભગત ને ભેટી પડ્યા. આમ જે સેવા કરે એને રાજીપો મળે. એટલે ઘણા વ્યસન એટલે આમ સેવા ગોતતા હોય. માવા ભગત જો ગોતે છે ને સેવા, આપણે નારાયણ ભગત સેવા ગોતતા હોય, ક્યાંથી મને સેવા થઈ જાય, કોઈ નાના નાના હરિભગત ની આની તેની મને સેવા થઈ જાય, આ શ્રેષ્ઠ. અને બીજા તમે કહો તો કરે, આ બીજો પ્રકાર. આપણે કહીએ તમારે કેવું જોઈએ ને, કીધા વગર તો માય નો પીરશે, આપણને સામા સૂત્રો આપે. માગ્યા વગર તો માય ન પીરશે, કેવું જોઈએ ને. ત્યારે પેલો પ્રકાર શું છે, ગોતતો જ હોય, ક્યાંયથી પણ મોકો મળે, અવસર મળે, કરી જાય. બીજો પ્રકાર એવો, કયો તો બતાવો તો કરે. ત્રીજો પ્રકાર એ કહો તોય ના કરે, કહો તોય ના કરે. અને ચોથો પ્રકાર એ કહો તો કરે તો નહીં, પણ અવગુણ લે છે. વિવેક જેન તેન કે આ ચોથો પ્રકાર. આપણે જોવાનું આમાં કઈ વકલમાં આવીએ છીએ. આ છીએ